ટ્રાન્સલેટ કરવા લોંગ ડિસ્ટન્સ. એને ગુજરાતી નું છે એટલે કે સમજણ પડે છે ને ગુજરાતી બધું. મારવાડ ને બધું મમ્મી એમના ગુજરાતના છે. તો બિલીફ અને પરસેપ્શન એ બેની વચ્ચે ડિફરન્સ શું, અને ડિફરન્સ છે ખરો? પરસેપ્શન એટલે જે આપણે પરસીવ કરીએ, એટલે કે શું કહેવાય કે જે બહારનું ઓબ્ઝર્વેશન કર્યું એને તમે જે ગ્રહણશીલતા કહીએ ને એ પરસેપ્શન કહે. એને ગ્રહણ જે થઈ એની ગ્રહણશીલતાનો જે ગુણધર્મ છે એ ગ્રહણશીલતાને ધારી તમે અંદર, એને પરસેપ્શન થયું કહેવાય. બરાબર છે. તો કે એ દેખાય છે એને તમે પરસીવ કરો છો, એટલે કે ગ્રહણ કરો છો, તો એને આધારે જે ગુણધર્મ પ્રગટ્યા તમારામાં એને આધારે તમે એને ધારો છો, એને તમારા અંદર ધરો છો તમે. એટલે તમારા અંદર એક જાતનો આનો થોડો વિસ્તાર કરું છું, એ શબ્દનો આપણી સાથે વાત થાય એટલા માટે કે એક ગુણધર્મ જે છે ગ્રહણશીલતાનો તમારી પાસે છે માટે તમને ગ્રહણ થઈ શકે છે. તમારામાં ગ્રહણશીલતા ના હોત તો ગ્રહણ થઈ શકે જ નહીં. એટલે ગ્રહણ થાય છે એનું કારણ છે કે તમારી પાસે ગ્રહણશીલતા છે, અને ગ્રહણશીલતાના પરિણામ રૂપે તમારે ધારણા જે અંદર ધરાય એ જે છે એને પરસેપ્શન આખી પ્રક્રિયા થઈ પૂરી એવું કહેવાય. એટલે એ વસ્તુ જે છે એ અને બિલીફ એટલે કે માન્યતા થઈ. તો કે માન્યતા અને આ ગ્રહણશીલતાની વચ્ચે ડિફરન્સ છે, અને છે તો શું છે? તો કે જ્યાં સુધી બિલીફ છે એટલે આ તમારે માન્યતા છે ત્યાં સુધી ગ્રહણ રહેવાનું છે. પોતે દરઅસલ ભાગમાં તો ત્યાં ગ્રહણ આવતું નથી. બિલીફ છે માટે જ ગ્રહણ આવે છે. I think it's the other way around. You હા, perceive something and that is what you believe in. ના, એ કઈ બિલીફ ની વાત કરે છે જુદી. એટલે હવે આ એને એ શું કે છે કે તમે ગ્રહણ કરો છો અને પછી અંદર જે ધારો છો એટલે માન્યતા ઉભી થાય છે એવું એ માને છે. બરાબર છે. પણ કે એ એટલે કે છે કે માન્યતા ગ્રહણ પરસેપ્શન ને આધારે, એટલે બિલીફ જે છે બિલીફ ના આધારે ગ્રહણ છે. હા, એ બિલીફ ને આધારે ગ્રહણ છે. એ બિલીફ જે કે છે આ બધાને કીધું એવી રીતે કે હું વિશિત છું એ બિલીફ છે માટે તને એમ લાગે છે કે હું ગ્રહણ કરું છું. ગ્રહણ ને બિલીફ ના આધારે ગ્રહણ છે. એટલે પરસીવ કરું છું એ તને કેવી રીતે ખબર પડી કે તું પરસીવ કરું છું? There is always an initial assumption. આપણે ઇનિશિયલ અઝમ્પશન જે છે એ જ બિલીફ છે એમ કે છે કે એ હું વિશિત છું એવું ઇનિશિયલ અઝમ્પશન છે. ઓરિજિનલ નાનપણથી જન્મ્યા ત્યારથી કહેવામાં આવ્યું કે તું વિશિત છે, તું વિશિત છે, એટલે તે અઝ્યુમ કરી લીધું ને ઓરિજિનલ કે હું વિશિત છું. Because I was told. હા, Then I perceived what I am. હા, એટલે પછીથી એના આધારે બધું પરસીવ થાય છે. But that is not what I believed. That is પણ what એ તો તને I કહું was છું, told. યુ આર ટોલ્ડ, પણ નાઉ થ્રુ આઉટ યોર લાઈફ એ રીતે કોઈ દિવસ ક્વેશ્ચન કર્યો કે મને કેમ આવી રીતે તને કોઈ પૂછે કે તું કોણ છે તો તું હું વિશિત છું કે ને, કે એવું કે હું તને કોઈ પૂછે આવીને કે તું કોણ છે એવું કે તું જવાબ શું આપે કે હું વિશિત છું, કે પછી એવું આપે કે હું નાનો હતો ત્યારે મને એમ કહેવામાં આવ્યું હતું કે તું વિશિત છે અને મારા મમ્મી પપ્પાએ એવું કીધું છે કે હું વિશિત છું, પણ હું એવું માનતો નથી. એવો જવાબ આપું કોઈ બોલું આવું કોઈ દિવસ? In normal circumstances. સમજુ તોય બોલવું નહીં, એમ અંદરથી આ સમજણ હોય ને કે આવું જ છે. કે એક બિલીફ માની લો કે આઈ રિજેક્ટેડ, તમે મને એક વસ્તુ કહી, I don't want to believe that. But something else is definitely going to come. ને આજે એક જો મારી ગ્રહણ કરવાની શક્તિ છે તો એ તો આવવાની જ છે. તો એટલે પૂતગલની શક્તિ છે ને, પૂતગલની જ છે, આત્માનું તો છે જ નહીં. હા, એટલે પૂતગલ ની કોને બરાબર છે કે આત્માને તો કોઈ નિર્મળ છે, કશું લેવા જ નથી, કોઈ લેવા દેવા નથી, પણ એ તો આવવાનું જ છે ને મારામાં. બરાબર. હા, એટલે એ ગ્રહણ થયું છે, એ ગ્રહણ જે થયું એ કોને આધારે થયું એ જ પૂછવા. એ પૂતગલ જે કે છે ને કે આપણા જે કર્મો ચોંટેલા છે ને, ખરાબ કર્મો, એ જ તમને આ બધાની જંજાળમાં નાખે છે. ત્યાગ અને ગ્રહણ એટલે કે ને ત્યાગ ગ્રહણ નું સાયન્સ થયું ને, ત્યાગ ગ્રહણ નું થયું. એટલે પછી આપણે ના કીધું કે જેનો કરતા નતો એનો કરતા બન્યો,
એટલે પછી શું થયું, બકરું કાઢતા ઊંટ પેઠ્યું, ઊંટ કાઢતા બકરું પેઠ્યું, કાઢતા કાઢતા બે પઈ ગયા. બે પઈ ગયા એટલે શું થઈ ગયું, આખી એનું ફોર્મેટ બદલાઈ ગયું, ઉલમાંથી ચૂલમાં પડ્યો. અને પછી શું થઈ ગયું તો કે એનું જે પુરુષાર્થ શું થયો તો કે દૂધથી દાજેલો છાશ ફૂંકી ફૂંકીને પીવે. હવે આવું થયું એટલે ખબર જ ના પડે, જવાબ જ ક્યાંથી ના મળે તમારે. આપણે ઉત્તરાયણમાં પતંગ ચડાવીએ છીએ, પતંગ કપાઈ જાય પછી આપણે દોરી ઉપર નાખીએ છીએ ને, હવે દોરી ઉલટાઈએ છીએ કે તરત ફિરકી વીંટીએ છીએ આપણે, તો કોઈએ ગૂંચ પડાય કે આપણી અણસમજણના આધારે ગૂંચ પડી. હવે દોરીને તમારે પાળી પર મૂકીને ઉલટી કરો પછી વીંટો તો ગૂંચ ક્યારે નહીં પડે. પણ જો ઉલટી કરાવીને કરે તો ગૂંચ એવી પડે કે તોડવું જ પડે એને. આ એવી રીતે થઈ ગયેલું છે. એટલે તમે ગમે તેટલું ડિસ્કશન કરો તો ઓર ગૂંચાઈ જાઓ તમે. એટલે પહેલા એમને સેન્ટરમાં મૂકી દેવા પડે. હું એ રીતે વાત કરું છું. તમે રાઈટ છો. Both are connected to each other, but the way, I mean, it works for me. हिंदी हिंदी बोल सकता है, हाँ हिंदी बहुत अच्छा आता है. तो मेरे लिए ऐसा लगता है कि मैं कुछ पहले सोचता हूँ, फिर मुझे उसके बारे में कुछ पता चलता है और फिर मैं मेरी सोच को चेंज करता हूँ. तो दैट इज, मैं वैसा सोचता हूँ जैसे कि like the concept of कर्म, work. How do you आप कैसे बोल सकते हो कोई काम अच्छा है या बुरा है? जो भी आप परसीव करते हो वो आपके दिमाग में करते हो, और आप जो सोचते हो वो सही है और गलत है. चाहे आप जो गलत कर रहे हो वो सही आपको लगे, पर वो आपकी सोच है. इसलिए ही तो यहाँ इस दुनिया में भगवान भी थे और दानव भी थे, क्योंकि दानव जो थे उनको अगर पता होता कि ये गलत है तो वो क्यों करते. वो उनकी परसेप्शन थी कि ये सही है, इसीलिए उन्होंने वो किया. तो कि गलत सही भगवान की भाषा में नहीं है, लेकिन गलत सही कब बनता है? आपकी बिलीफ के हिसाब से गलत सही बनता है. आप आत्मा में रहता है तो गलत सही नहीं है, लेकिन व्यवहार के तौर पे आपको नाम दिया, क्या नाम दिया? विशिष्ट. तो आपके नाम के हिसाब से आपने व्यवहार करते, मैं ही विशेष हूं, उस हिसाब से गलत सही हो गया. लेकिन आप कौन है और विशेष कौन है वो जान लेंगे, फिर आप कोई भी कर्म करते उसको गलत सही नहीं बोला जाता है. ગુજરાતીમાં આન્સર કરશો તો ચાલશે. એટલે બેઝિકલી આ સારું ખોટું કર્મ છે એ કયા આધારે એ થાય છે? તો કે હું વિશિષ્ટ છું એ બિલીફ ના આધારે થાય છે. પણ તું કોણ છું અને વિશિષ્ટ કોણ છે એ જાણી લે, અને પછી જે વ્યવહાર કરે છે પછી એને સારો ખોટો નથી કહેવાતો, એને જ્ઞેય કહેવાય છે. જ્ઞેય, knowable, knowable. Anything that is knowable is જ્ઞેય. જ્ઞાતા એટલે knower. એટલે એ જ્ઞેય ને તમે જ્ઞાતા, પછી એ દ્રશ્ય ને તમે દ્રષ્ટા બની જાઓ છો. એટલે દર્પણ જેવો વ્યવહાર થઈ જાય છે ટૂંકમાં કહીએ તો તમારો. વાત સમજાય ને? પણ અત્યારે દર્પણ જેવો વ્યવહાર નથી. અલગ અલગ વ્યવહારોની તમને અસરો છે. વાત સમજાય ને? ધારો કે તમે સાયન્સ ના સ્ટુડન્ટ છે ને તમને કોમર્સ નું ભણાવવાનું કહેશે તો ભણી શકશો ખરા? નહીં ભણી શકશો. કરવું પડશે. તેમ છતાં એમ કરશો, પણ પછી તમે બૂમાબૂમ કરશો, એ બરોબર. હા ભાઈ છોડી દેશો. કારણ કે એ રીતે લઈને આવ્યા છો. એવી રીતે તમે નાના હતા ત્યારે તમારા જે રમકડા હતા એ બધા જળ રમકડા હતા. જેમ મોટા થયા પછી આ રમકડા ના જોઈએ, જીવતા જોઈએ, હાલતા ચાલતા જોઈએ, ઇમોશન્સ વાળા બધા જોઈએ. આ બધી ઓલરેડી બિલીફો બધી છે, જેની રીતે ચાર્જ થયેલું છે બધું. પછી એના આધાર થયું છે કે હું વશિષ્ઠ છું, વિશિષ્ટ છું. વાત સમજાય કે ના સમજાય? એટલે ઓલરેડી એક બિલીફ છે તારી. હવે આપણે ડિસ્કશન કરીએ છીએ, પણ તેમ છતાં ડિસ્કશનમાં એક સેન્ટર પોઈન્ટ બનાવવો પડે કે આપણે ડિસ્કશન કરીએ છીએ, પણ ફંડામેન્ટલ દાદા ભગવાન બહુ સરસ કીધું કે જગતે કરતા થિયરી જાણી છે, પણ જે દિવસે કર્મ થિયરી જાણશે એ દિવસે કામ થઈ જશે.
હવે અત્યારે તમે જે વાર્તાલાપ ને એ કરો છો એ કરતા થિયરીથી કરો છો, પણ ઓલરેડી એક કર્મ બની ગયેલું છે. એટલે કરતા થિયરીથી વાત કરો તો જવાબ ખોટા આવશે. હવે તમારે જવાબ એક્ઝેક્ટ લાવો તો કર્મ થિયરી એડ કરવી પડશે. હવે કર્મ એટલે કોઈ દાખલાથી સમજવું હોય તો કે તમે નોકરિયાત માણસ છો, એટલે દૂધ વાળો આવે છે, દૂધ આપી જાય છે, પણ રોજે રોજ હિસાબ નહીં કરો, મહિને કરશો. મહિના પછી દૂધ વાળો આવે તો દૂધની ચા પીવા નથી આવતો, પૈસા લેવા આવે છે. એ તમને ખબર છે કે ભાઈ આ દૂધ લીધું છે અને 1 તારીખ છે એટલે તરત જ પૈસા આપી દેશે. એવી રીતે આ કર્મ થિયરી નું બનેલું છે. ઓલરેડી એક વ્યવહાર બની ગયેલો છે. હવે વ્યવહાર બની ગયો છે તો હવે તમારો વાર્તાલાપ, પ્રશ્નોત્તરી, તમારે કઈ બી મન વચન કાયનો વ્યવહાર કરવાનો છે, પણ આ લક્ષ્યમાં રાખીને કરવાનો છે. જેવું લક્ષ્યમાં રાખશો તરત વિષય સમજાઈ જશે, પકડાઈ જશે. વાત સમજાય કે ના સમજાય? ટ્રાન્સલેટ કરું થોડું? ઓકે. એ શું કે છે કે જેવું દૂધવાળાને ખબર પડી ને, એક્ઝામ્પલ, એમ નહીં, દૂધ એ દરરોજ આગળના મહિનામાં 30 દિવસ દૂધ આપી ગયો છે. He has already served his role. So you have received goods from him already. Therefore, when he comes on the first of the next month, you are already a done part. Karma, that is the analogy for the karma. Okay, you are already done. Why he is here as a doer to collect the money, you will never question. That person is there as a karta, એવું દેખાશે બી ખરું તો બી you are not going to question, because you are already a karma, because you have been served. You already know. You already know that this is Vishit, which is why this is here to claim as a ઋણાનુબંધ તરીકે ક્લેમ કરવા આવ્યું છે, એવું ખબર પડી ગયું છે. એટલે તમારું બંનેનું એકબીજાની સાથે શું થઈ ગયું, કોમ્પ્લિમેન્ટરી રોલ થઈ ગયો ને, એટલે તમે બે એ જ રોલમાં ચાલ્યા કરો. હવે ખબર પડે કે આ ખરેખર ઋણાનુબંધ તરીકે આવ્યો છે, એને મારે હિસાબ પતાવીને ચૂકતો કરી જતો રહેવાનો, બરાબર છે? એને તું પૈસા આપી દઉં એટલે જતો રહે, કે ફરી એ કે છે ચા પીવા ઉભો રહેશે, કે મેં તને દૂધ આપ્યું, તું લાય મને એમાંથી ચા કરીને પીવડાય, એવું કે કોઈ દિવસ ના? કારણ કે ઋણાનુબંધ પત્યો, એને એનો હિસાબ મળી ગયો એટલે જતો રહે, બરાબર? એ જતો રહ્યો એટલે એ કરતા હતો, એ થિયરી આપણે તારું કર્મ એક બની ગયું છે. ધીસ ઇઝ પાસ્ટમાં થઈ ગયું, એના રિઝલ્ટ તરીકે યુ આર ધેર, વિચ ઇઝ વાય યુ ડોન્ટ ક્વેશ્ચન ટુ વાય હી કેમ and why he is going away even. No, that is... એ સેપરેશન રહે છે તમારે ત્યાં આગળ. That is different. That is like you are being served for something physical. What I am saying is about perception about things. Physical, okay. This was an example. I know. This is... હવે example છે, એટલા માટે physical serving નું example છે, એ accepted. But એને apply કરવાનું છે live body ઉપર. Okay, this is how things come to you, because you have already made this karma bandha કે હું વિશિત છું is already a done deal since that your birth. Who Vishit Chu is for the world. No, you have always answered. અસર થાય છે, મન વચન કાય ઇફેક્ટિવ I છે. have always answered. હવે ઇફેક્ટ થાય. I know, I have a perception that you are looking for my name. No. When you ask who you are, who are you? I understand that you are looking for, agreed. Okay, I can tell you, okay, the question itself tells you what he is looking for, and therefore the answer comes out that way. Yeah, I am Vishit. Barabar? But the point is, this is something, when Vishit is so and so and so, when somebody insults you, okay, in the name of Vishit, at that time, what is the intention? Again, why do you get hurt? Why do you get quiet and you go into your bed and hide your face in there? Okay, when he is insulting Vishit, he's actually meaning to insult you. That is your... How do you know that? Because that is perception. So you saying that ke koi manas tamne aine balu buru ke, so they are actually after the Bhagwan in you? No. So tu bolyo they are in the physical part of me. They are saying, okay,
how આ can you યુ જે છે ને ત્યાં જે કીધું ને કે when somebody comes and says it to Vishit, he actually is telling it. but the question again is, does he know who Vishit is? It's Let me about put it you. this way. If I don't Does know he Pranav know- Amin, હા okay, and I come and insult Pranav Amin, then I don't know who is Pranav Amin. But if I know you are Pranav Amin, and I'm coming and insulting you, that means I know what I'm doing. એ જ તો છે કે So તમને you will feel એમણે bad. શું કીધું કે નેબર્સ ની જોડે આપણે ઝઘડા જ નથી હોતા. Very basic thing is that Yeah, he's right. I'm not saying he's wrong. You are, what you Maybe say is apt, very apt, actually. You're trying to separate your name from who you actually are. બરાબર. But it is again a perception of Ne- how are we you look saying, at it. okay, what is perception? Name or who you are is a perception? No, the whole idea itself is a perception. ના, એ perception નથી. Somebody could Percep- have a very different idea and he would perceive it as હા, the એટલે the correct point idea. is કે આમાંથી perception માંથી સમજવાનું શું છે કે તને do you even have a 0.001% feeling કે there are two and not just one? Do you even feel કે there are two? What I feel is, for the world, I'm Vishit, but what I do or what I feel inside is what I am. But how many are there inside? One or two? એ પૂછે. એ જ સમજવાનું છે question. That is again, Which you An answer don't go to to all the world. No. questions. Don't go to the world. In your own belief, are there two parts in you or are there one part? You are whole and soul or are you two inside? A question છે. I'm one. But what are you at the end of the day? You are answers to all the questions around you. The Around way you we એટલે- work is, you ask yourself a question and then you answer it and then you work about it. પણ answer તમે આપો છો કે answer already is there? You generate an answer. You generate the answer or answer is already there and you find it? It's a way to look at it again. Point of You're view. making point of view again. It's a perception. હા, Sometimes- perception ની રીતે બરોબર છે પણ આમાં કહેવાનું શું છે કે એમને શું કીધું કે કોકા કોલા બની તો ingredients were already there and they came together and therefore એ બની કે you actually invented, did you discover it કે this is how Coca-Cola is made or did you invent it? See, When the first time it was made, it was actually invented. difference between invention and discovery is that discovery is made by nature and a man goes and uncovers it and discovers it, whichever way you want to put it. And invention means मैं बनायू. I am the only person who did this, and therefore when I register this, the patent right in the constitutional law of this country is mine. That whole cycle happens for invention. You're right. You're right. But So you if can like- but here's the other thing. Out of a womb, a new baby is born. Who has a patent of this knowledge? Why? Not every law. Why? works in So the same nobody way. invented this, so how does everybody know this? No, not every law is applicable everywhere. That not is why every you law have nahi. different types of law. See, invention is what? Information put in a particular order, in particular method, such that a result that is beneficially or monetary Invention vehicle, is just experiment. right? So invention is experiment and a result માં કંઈક એવું આવી ગયું કે which is patentable even. Yeah. Right? So આ invention ની રીતે મૂકવું હોય birth ને, coming out of a womb, a new baby is born. Oh my God, a baby, a whole life. There is so much potential. That baby can be a world's મોટા મોટો billionaire થઈ શકે. એનું તો potential monetary બી ગણવું હોય તો કેટલું બધું થાય baby ની વખતે. આ બાળક જન્મ્યું તો potential બિઝનેસ નું પોટેન્શિયલ છે એના માટે પેટન્ટ બનાવો છો કે આજે ને આજે 50 કરોડ મળી જવાના છે એના માટે પેટન્ટ બનાવો છો? Why do you make the patent? In the future 50 કરોડ મળવાના છે એના માટે તમે અત્યારથી પેટન્ટ બનાવી દીધી. તો બેબી જન્મ્યું
તો એ તો આખી જિંદગીમાં કેટલી બધી ઇન્કમ કરશે. તો એ નોલેજ ને પેટર્ન બનાવી દો. You're right. Do you know if somebody has tried to patent it? I'm just saying. No, I'm saying, I haven't. listen, yes. I- If somebody tried to patent it, હા, would it તો be શું થાય? possible? કેમ ના થાય? Exactly. ઇન્વેન્શન It તો will be છે. There possible. has to be a law for it. Exactly. And if you put it in the correct words, it can be done. It can be done, yes. Nobody Of has course. tried to do it. That's the simple. And that is what, again, coming to the point. Nobody has tried to do it. So, પણ એ તો that's your જોવાનું છે કે perception nature- that- અચ્છા, નેચરનું ઓબ્ઝર્વેશન જે થાય ને એ બેઝિકલી વોટ ઇઝ કોલ્ડ શાદવાદ. નેચર પાસે બીજું કશું છે જ નહીં, શાદવાદ જ છે. આ પણ એક વસ્તુ છે ને કે ખાંડ પડી છે, દૂધ પડી છે, ચા પડી છે, કે ખાંડ જઈને દૂધમાં તો પડતી નથી, ના કે દૂધ જઈને ખાંડમાં પડતું નથી નથી. યુ પડતું. હેવ હા, ટુ મિક્સ હા, ધેમ. હા. હા, એટલે એ તો કહું છું કે અરે, આ you have to mix them up. પ્રક્રિયા કરી વોટ ઇઝ ધેટ? ક્રિયા તો કરવી. પ્રક્રિયા કરી એને લીધે પરિણામ આપણે એમ આવ્યું. કહીએ કે આ કુદરતે બનાવી છે અને કુદરતના જ બધું છે, ધેટ ઓકે. હા હા પણ તમારે ચા બનાવવા માટે યુ હેવ ટુ એફર્ટ બરોબર. કરવા જ પડે. પુરુષાર્થ આ કર્યો. મિલ્ક અહીંયા છે અને ચા અહીંયા છે. મિલ્ક ઇઝ નોટ ગોઈંગ ટુ જાતે ભેગું થઈને બનતું નથી. હાજરી તેમ કહ્યું ને એમણે, હાજરી તો તમારી જોઈએ જ. હાજરી જોઈએ. એ હાજરીને તમારે નહીં, એટલે એનો એમ કે જે એફર્ટ છે એ તો કરવા જ પડે છે. હા હા એ એટલે કરવાથી એ શું બધા કહેવા થઈ માંગે જાય છે? હા, એટલે વિશિત શું કહેવા માંગે છે જમીસાનંદજી, કે તમે પોતે ત્યાં આગળ બિલીફમાં તમે જોયું. આજે એ કે છે કે હું જવાબ એમ આપું છું કે હું વિશિત છું, કારણ કે મને ખબર છે કે તમે પ્રશ્ન કયા આધારે પૂછો છો. તમે મારું નામ જાણવા માટે પૂછો છો, એટલે જ હું એવો જવાબ આપું છું. એટલે એનું એ છે ને બેઝિકલી આ જે સામાન્ય ભાષા છે એનાથી એક વધારે અંદર ગયેલો છે. ખ્યાલ આવ્યો ને કે સામાન્ય ભાષાથી એક સ્ટેપ અંદર ગયો કે એને તમારામાં જોઈ લીધું કે આ તમે કેમ આ પ્રશ્ન પૂછો છો. એટલે એના આધારે એ અંદરથી આ જવાબ આવે છે કે હું વિશિત છું. બાકી એને બોલવું નથી કે હું વિશિત છું. બરાબર છે, જરૂર જ નથી. એટલે બીજી એક વાત છે. એટલે મેં આજે તમે કહો, તમને ખ્યાલ આવે ને હું ક્યારે પણ પ્રશ્ન ના કરું તો જવાબ નથી આપતો. તમે મને ક્યારે સત્સંગમાં નહીં, કારણ કે જો હું આપીશ તો તરત એને વિકલ્પ રહેશે. પણ એક સમય એવો આવશે કે એને પ્રોબ્લેમ આવશે, ત્યારે પ્રશ્ન પૂછેલે તરત એને જવાબ એને મળી જશે, કારણ કે પેલો અનુભવ કરેલો છે. શું તું બીજું કે છે? બીજું એક છે કે I've met you 100 times now. Now you will not ask me who are you. And બરાબર. when you ask me that, I know you don't want my name. So that is again my એ perception. બી એક એનો પોઈન્ટ એનો આ છે ને સાયન્ટિફિકલી મેથડ ઉપર જાય છે બરાબર છે. કે તમને એકવાર મેં તમને મારું નામ કહી દીધું, પછી આપણે 100 વખત મળી ગયા, અને પછી અત્યારે હવે તમે મને આવીને પૂછો કે હુ આર યુ, તો મને એ બી ખબર પડી ગઈ છે કે આને તો મારું નામ ખબર છે તોય પૂછે છે. એટલે હવે મારે આને મારું નામ છે એવો જવાબ નથી આપવાનો. મારે થોડું વધારે વિચારીને કંઈક કહેવું પડશે કે હું આ કઈ રીતે, કયા આધારે, આ કયા સાપેક્ષતાએ આ પ્રશ્ન આવ્યો છે. એટલા માટે મારે એને કયા નિરપેક્ષતાએ આધાર આપવાનો કે જવાબ આપવાનો. એ બી એ કે છે બહુ એ સરસ છે, હા. બહુ સરસ છે. એટલે મેં કહ્યું આપણે સવાર પેલી વાત ના નીકળી, હા આપણે ના મને પેલા અમારા ભાભી છે, એમના માસી એક્સપાયર થઈ ગયા અને એના હા, સત્સંગમાં હા. જવાનું થયું. હા 2 કલાકના સત્સંગ પછી મને પ્રશ્ન એ ભાઈએ કર્યો, મને કે આપણું કર્તવ્ય શું? આમ સામાન્ય તો કર્તવ્ય, મારું કર્તવ્ય શું એવું પૂછવું જોઈએ. એમ એટલે કે આપણું કર્તવ્ય શું, એટલે મને પણ અને બધાને ઇન્વોલ્વ કરી દીધા. એને કેટલી બધી અસરો છે, કારણ કે આ દેશ કેવો ચાલે છે, આ બધા કેવું છે, આ બધું પોલિટિકલી કેવું છે, મારા વાઈફ મારા પ્રમાણે ચાલતા નથી, મારા મા બાપ મારા પ્રમાણે ચાલતો નથી, મારો ધર્મ નથી ચાલતો. એટલે કેટલી બધી અસર છે. માટે કહે છે કે આપણું કર્તવ્ય શું? વાત સમજ્યા કે ના સમજ્યા? Language is closer. એટલે ઇફેક્ટ word. એ શું કે છે આ વર્ડ અને લેંગ્વેજ ઇફેક્ટ છે. Exactly. I mean, the word kalpana. હા. The whole thought process started when the word used. You can perceive a single word in 100 ways. Different So ways. that is perception. So I Barabar. can take this as a positive thing, or I can actually take a positive statement in a negative way. એટલે એને દેવ ને દાનવની વાત કરી હતી ને, બરાબર છે. એ એમ કે એનો દાખલો એ રીતે વાત કરું કે દાનવોએ જે કર્યું એને પોતે રાઈટ છે એમ માનીને કર્યું. બરાબર છે. એટલે એ કે
એમને એવી ખબર હોત કે આ ખોટું છે તો એ એવું કરત નહીં. બરાબર છે. એટલે એ લોકોની ગ્રહણશીલતા એ એમને એવો આધાર આપી દીધો, કોઈ પણ જાતનું બહાર થયું એને એમણે એવું ગ્રહણ કર્યું, અને એ ગ્રહણશીલતાનો ગુણધર્મ એમનામાંય છે અને દેવોમાંય છે. બરાબર છે. અને એ જે બહારથી અંદર આવ્યું એ ગ્રહણશીલતાને આધારે એવું એમાં ઘર કરી ગયું કે એને રાઈટ બિલીફ માની લીધી. એટલે એનો પછી ક્રિયાકારી ભાગ જે છે બહાર રૂપકમાં આવ્યો ત્યારે દાનવ તરીકે ઓળખાયા. એ કહેવા માંગે છે. અને કે પણ એમને જો ખબર હોત કે આ વસ્તુને આવી રીતે જજ કરવામાં આવશે, કે આ રીતે જજ થઈ રહી છે કે આ ખરેખર ખોટું છે, તો એમણે ના કર્યું હોત. એટલે આમાં બેઝિકલી એને શું કે છે કે આમાંથી ખબર પડે કે ગ્રહણશીલતા શું છે અને માન્યતા શું છે. એ લોકો તો એમ જ માને છે કે આ સાચું છે, એટલે માન્યતા એમની ખરી કે એમની ગ્રહણશીલતાનો ખોટ કે માન્યતાનો ખોટ. એટલે ખરું. પણ આમ જયારે કોમન અત્યારે તમારા આ પ્રશ્ન ધારો કે તમે કોઈ પણ પ્રશ્ન કરશો, જેમ મને આને પ્રશ્ન કર્યો કે આપણું કર્તવ્ય શું, અમારે એનો જવાબ આપવાનો છે, પણ મને ખ્યાલ આવે છે કે એને કોઈ પણ પ્રકારની અસરો છે. સમાજમાં જે ચાલુ રહ્યું છે એની અસરો છે, ધર્મો જે રીતે કામ કરી રહ્યા છે તો એની અસરો છે, પોતાના ઘર, કુટુંબ, પરિવાર, વાઈફ, મા બાપ બધાની અસરો છે. મૂંઝાઈ જાય કે ના મૂંઝાઈ જાય. એટલે હવે દરેકને પોતાના કર્તવ્યનું ભાન કરાવવા માંગે છે. એટલે એમાં મને પણ ઇન્વોલ્વ કર્યું કે આપણું કર્તવ્ય શું. એટલે પછી મેં એને કર્તવ્યની પરિભાષા આપી. મેં એને કીધું કે હું તને કર્તવ્યની પરિભાષા આપું છું, પણ 2 પ્રશ્ન કરી શકું? તો કે કરી શકાય. એટલે મેં એને પ્રશ્ન કર્યો, મેં કહ્યું તને સુખ ગમે કે દુઃખ ગમે? એટલે એને જવાબ આપે સુખ ગમે. પછી બીજો પ્રશ્ન કર્યો, મેં કહ્યું તને પરમેનન્ટ સુખ ગમે કે ટેમ્પરરી સુખ ગમે? તો કે પરમેનન્ટ ગમે. હવે આ પરમેનન્ટ સુખ ગમે એટલે આપણા સનાતન ધર્મની જે ધર્મ કરવાની પ્રક્રિયાનું સ્ટેપ છે, તો કે સનાતન ધર્મની અંદર ધ્યેય અને ધ્યાતા આ 2 ભેગું કરે એટલે ધ્યાન કરવું ના પડે, એના મેતે થઈ જાય. એટલે આ એનો ધ્યેય નક્કી થયો કે મારે સનાતન સુખ જોઈએ છે, અને પોતે નક્કી કરે છે, એને ધ્યાતા કહેવાય. ધ્યેય ને ધ્યાતા 2 ભેગા થઈ ગયા એટલે ધ્યાન કરવું ના પડે, એના મેતે થઈ જાય. એટલે કર્તવ્યને કર્તાની અપેક્ષાએ ના મૂક્યું, પણ ધ્યેય ને ધ્યાતા ભેગા થઈ ગયા એટલે ઓટોમેટિક ધ્યાન એના માટે થઈ જાય તમારું. ધ્યેય ધ્યાતા ને બધું ખબર નહીં પડે. અચ્છા, એટલે ધ્યેય એટલે શું છે કે ગોલ છે, હેતુ. હેતુ તો ખબર પડે ને, હેતુ. પછી હેતુ કોણ કરતા હે? तो हेतु करने वाला निश्चय पण कहेवाय तुम्हारा निश्चय. हेतु करने वाला चाहिए ना. हेतु तो गोल सेट किया तो हेतु करने वाला इधर है तो इससे गोल सेट हो गया. जैसे ये हुआ तो ध्येय करके तो उसको जो ध्यान जो बोलते हैं, इसका ध्यान रख ऐसा नहीं बोलते हम कि ध्यान रखना. तो इसमें ध्यान रखने में क्या क्या भाग है उसको जरा डाइसेक्ट करोगे तो पता चलेगा कि ध्यान रखना मतलब कि सेट अ गोल एंड डू इट, दैट इज कॉल्ड फॉलो इट. सेट अ गोल एंड फॉलो इट, इसको ध्यान रखना बोलते हैं. तो कि माँ है, ओके, नीचे ये फ्लोर गीला है और लड़की जाती है, ये पूरा घाघरा ये ऐसे चढ़ा के लिया है. और घाघरा कैसे पहनते हैं? ऊपर तक का भी अभी तो पहनते हैं, बट पहले कैसे था? नीचे तक का था. तो नीचे अभी पानी पूरा का पूरा फ्लोर है, ऐसा गीला फ्लोर है. तो माँ क्या बोलेगी, बेटी जरा ध्यान रखना, फ्लोर गीला है. तो उसका मतलब क्या हुआ? फोकस कि ये गीला है, फोकस के मुझे ये मेरे कपड़े जो है वो कोरे रखने हैं, गीले नहीं होने देने के हैं, और इसके लिए जो भी क्रिया करनी है वो कर. और गिरना भी नहीं है. और गिरना भी नहीं है. सब कुछ ध्यान रखने में सब कुछ आ गया. ठीक है ना. तो ये गोल ध्येय हुआ. उसके बाद माँ को करना पड़ता है ये सब? नहीं, माँ तो सिर्फ बताती है ना कि ऐसा करना किसको चाहिए? बेटी को करना चाहिए. तो जैसे बेटी ये समझ लेती है कि माँ मुझे क्या कह रही है, तो उसके अंदर गोल सेट हो गया, वो करने भी लगेगी. तो ध्यान रखा उसने कि अपने आप आ गया? ध्यान रखने की क्रिया नहीं है, ऐसा बताते हैं बेसिकली. ध्यान जो है वो क्या है, अपने आप हो जाता है. क्योंकि गोल और डूअर जो है वो एक साथ हो गए तो ध्यान अपने आप रिजल्ट में आ जाता है. ध्यान इज अ रिजल्ट, ऐसा है. नॉट रियली.
नहीं, वो आप अगर बेटी ने ध्यान से नहीं गोल सेट किया, सी द थिंग इज, अगर जो चाहिए वो परिणाम नहीं आया, ये इसकी परिभाषा नहीं है। नहीं, परिणाम नहीं आया तो मतलब क्या हुआ कि शायद जो ध्यान रखने का जो मैसेज जो था वो कहीं पे लॉस हो गया, तो गोल सर्किट अच्छी तरह से सेट नहीं हुआ, या तो फिर गोल एग्जैक्टली था बट उसकी जो मेथोडोलॉजी थी कि कपड़ा आगे का घाघरा ऊंचा किया बट पीछे का रहने दिया, तो पीछे से गीला हो गया। करना क्या चाहिए था कि पूरा का पूरा उठाना था, तो आगे का किया। मम्मी ने बोला है हाँ हाँ मेरे आगे जो दिखता है वो पानी के हिसाब से मैं ध्यान रखती हूँ, बट पूरा का पूरा फ्लोर गीला है। नॉट डूइंग अच्छा, ये अभी ये इधर बैठी थी तो ये दिखा इसीलिए घाघरे का आ गया। नहीं, अभी ये पैर दिखा, ये दिखा। your experiment, I अच्छा, mean, but your example के example हिसाब is से। perfectly all right. हम्म, What I'm saying is, I'm clumsy now. Okay, so even though I take care, I spill water 2 times a day. I've spilled हाँ, at least 2 glasses of water, ओके, and I take care of it. I know I should not do it. I know बराबर है। it creates a lot of mess, हाँ, but I do it. हाँ। So तो ये अपने आप होता है कि यू रियली वेक अप एवरी मॉर्निंग टू मेक श्योर के 2 बार पानी गिरे। नहीं होता. हाँ, तो कौन करता है ये? तू हर रोज उठ के ऐसा ध्याता है, अंदर ध्यान रखता है कैसे आज तो विचित्र से 2 बार पानी गिरना ही चाहिए वरना मेरी तो जिंदगी बगड़ जाएगी, बोलता है कि कभी तो रोज नहीं होता, पर जैसे अच्छा चलो रोज नहीं, जो जिस दिन भी हुआ, हफ्ते में 1 बार हुआ, 5 बार हुआ, तो वो 5 बार तूने ऐसी ठानी थी? नहीं, तो कैसे हुआ? तूने तो ठाना ही नहीं है ऐसा, तो हुआ कैसे? पानी गिरता है तेरे हाथ से कि गिराता है तू? गिरता है. हाँ, तो वो स्वाभाविक क्रिया में से आ गया ना, तो विशित का वो फॉल्ट है इसमें? Yes. कैसे विशित का फॉल्ट है? बराबर ध्यान For नहीं रखता है। somehow my mind should be careful enough that I should know. where कौन the बोलता water है is. माइंड? ओके, माइंड केयरफुल इनफ फॉर वाटर ओनली, दैट मीन्स के तू No, for anything. माइंड, For anything. ओके, Okay. माइंड जो है वो कहीं और है इसीलिए गिरता है। Okay, let me put it this way. You sit on your desk. You know exactly where what is on your desk. हाँ, Okay. You can name things that where it is. I can name it myself. हाँ, But when I'm working, I just somehow do it. तो अच्छा, तो तू अपना जो क्लमजीपन जो है, अपना जो क्लमजी नेचर है इसकी बात कर रहा है So my goal is every day कि कुछ न गिरे। to keep it clean. अच्छा ठीक है, मैं ऐसा बोलता हूँ कि अपना गोल जो तूने सेट किया क्लीन रखने का, ये कैसे सेट किया? सब कुछ गिरने के बाद किया कि गिरने से गिरने पहले के भी? बाद अभी तक तेरे, अच्छा तू बच्चा था, तेरे पास डेस्क भी नहीं थी, तेरे पास उसके ऊपर रखने को सेलफोन भी नहीं था, तब से डिसाइड किया था कि मैं जब बड़ा होऊंगा अभी मुझे सिखाया गया था कि you should keep it clean. हाँ, तो ये अपेक्षा हुई कि तुझे सिखाया गया था, तूने वो सीख भी लिया, सो तेरा ध्यान ऑलरेडी तूने गोल सेट क्या कर दिया बचपन से कि सब कुछ नीट एंड टाइडी होना चाहिए। तो ये अपेक्षा सेट हो गई है पहले से, इसके हिसाब से तू ऐसा आज मानता है कि तूने गिराया, बट गिरता कैसे है? सुनो अभी कैसे गिरता है कि तेरे हाथ में ग्लास है, हमारे अरुष को बहुत होता है ऐसा, 11 साल का है, तो हाथ में लिया ग्लास, अभी तो मॉम और डैड बोलते भी है अभी ये गिरने वाला है, जरा ध्यान रख, अभी तो गिरता ही है उधर, क्योंकि हमको पता है, हमारा एक्सपीरियंस है कि ये इसके हाथ जो थे ना वो बाहर से आया है, इसने अभी हाथ अपने साबुन से धोए और ऐसे धोए है कि साबुन पूरा गया नहीं है और गया भी नहीं है, और पहुंचने का सिर्फ नाटक करके ऐसे हाथ में निकला, इधर तो साबुन है ही है और गया है ग्लास पकड़ में। तो अभी कितने एविडेंस इकट्ठे हो गए, हमने सबने देखा है, ऐसा होता है Yeah, that कि is साबुन को laziness again. नहीं जो भी है, हमने उसकी साबुन न धोने की लेजीनेस तो उस वक्त देखी भी नहीं है, हमने तो ऐसा ही बोला बेटा ध्यान रख, गिरने वाला है, गिर जाएगा। तो ये क्या बोलता है कि नहीं, क्योंकि उसने तो मान लिया कि मैंने हाथ भी धो लिए, मैंने हाथ भी पहुंच लिए, उसका रिजल्ट जैसा होना चाहिए है
ऐसा नहीं है, वो मानता नहीं है वो। तो उसकी मान्यता क्या हो गई कि मेरा काम खत्म हो गया, अभी मैं ये ग्लास पकड़ सकता हूँ और नहीं गिरेगा, ऐसा मान के वो पकड़ता है कि आज तो मेरे को मेरे डैडी का नुकसान करना है, ये ग्लास गिराना ही है, इसीलिए मैं आज भी नहीं पहुंचूंगा, मैं हाथ धोऊंगा उसके साथ, लेट मी जस्ट कीप माय सोप इन माय हैंड અને बाद में जाऊं અને પાડું, એવું તો ના કરે ને। हाँ, तो इसमें क्या बात आती है कि मान्यता इसकी भी गलत नहीं है। वो ऐसा नहीं मानता है कि मुझे ग्लास गिराना है, ग्लास अपने आप गिरता है क्योंकि वहां पे सोप है। वो सोप भी अपने आप आरोपण करके वो रखता नहीं है। वो ये सोप किस लिए रखा, वो सोप उधर आया भी कैसे, ऐसे सोच तू। तो उसको जब 5 साल का था ना, तब सिखाया था कि बाहर खेल के आने के बाद स्वच्छता के लिए घर में घुस के सबसे पहले बाथरूम में जाने का, बिफोर टचिंग एनीथिंग एल्स, बाद में धोने का हाथ, वो भी पानी से नहीं, साबुन से धोने का, क्योंकि बाहर तू पौधे, पेड़ पौधे, डर्ट सबको छू के आया है, तेरी बाइक राइड करके आया है, बाइक में कितने भी बैक्टीरिया होंगे, ये सब हम भी सिखाते हैं उसको। तो अभी ग्लास भी गिरा तो किससे गिरा, बच्चे से भी नहीं गिरा, वो हमारी जो तहजीब जो बोलते हैं ना, सिखाई, इसमें ऐसा अपेक्षित भाव है। जब हम सिखाते हैं तो भी ऐसा कभी नहीं रखते कि ये सीख के ग्लास गिरने वाला है, ऐसा तो हमको भी नहीं होता है, बट फिर भी सिखाते हैं कि नहीं, कि स्वच्छ रहो, साबुन से हाथ धुओ। अभी आप बोल रहे हो कि the reason glass was broken because you taught it that way. नहीं, आई एम सेइंग No, you taught that you should wash his hands. हाँ, वो क्या, सो इसमें क्या है कि ध्यान, वे हमारा गोल नहीं था कि ग्लास गिरे, सिर्फ भी हमने ऐसा सिखाया किसी और गोल से कि उसमें two different नहीं, पॉइंट इज कि इसमें से हैपनिंग हो जाता है, दैट्स व्हाट आई एम सेइंग। गोल जो सिखाते हैं, एक गोल ये है कि स्वच्छ रहना, कि इसके लिए जो भी साधन दृष्टांत देते हैं ना, इसमें और कुछ नहीं है। जैसे आप प्रश्न, लूप नहीं है, ये अलग अलग स्वतंत्र है अपने हिसाब से। जैसे आप प्रश्न करते हैं ना, तो ये बहस नहीं होती, समझ गए ना, प्रश्नोत्तरी के रूप में प्रश्नोत्तरी आती है, तो कहीं न कहीं एक प्रकार की एक अपने आप बिलीफ है ही। जैसे वो बिलीफ भी परसेप्शन की वजह से है। नहीं, according to your perception, you think that because you taught him how to keep himself clean, मेरा परसेप्शन है ऐसा नहीं। नहीं, एक प्रकार से अगर सोचे तो ये भी कारण निकाल सकता है। हाँ, और दूसरा कारण ये भी निकाल सकता है कि वो पहुंचने का सिखाया था, और वो पहुंचने वाला जो है, सो ये क्या हुआ, विकल्प के बाद विकल्प के बाद विकल्प के बाद विकल्प, कितनी सोचोगे और कितने एविडेंसेस इकट्ठे कर सकते हो तुम, सिर्फ बुद्धि के हिसाब से, सिर्फ इंटेलिजेंस लगा के। ये कितने हिसाब से ये क्यों गिरा सिखा सकते हो तुम। और विशित के हिसाब से ये डेस्क गंदा रहता है, ऐसा नहीं रहता है, बट विशित मान लेता है कि मेरा ही काम है ये चोखा करना, इसीलिए जब गंदा रहता है तो वो मेरा दोष है। समझा? डेस्क की बात है, just drop water. लेकिन anything else is on my desk. हाँ, तुमको वाटर गिराना नहीं है, वो आपका गोल है। अच्छा, सुबह जब गिरता है तो कोई न कोई कारण कार्य है। हाँ, वो तुम नहीं हो, तुम उसके एक कारण हो, होल एंड सोल कारण नहीं हो। होल एंड सोल नहीं है, ऐसा है ये मैग्नेट। ओके, तो भैया चौकन्ना एंड ध्यान रखना और चौकन्ना रहना दोनों सेम चीज है। चौकन्ना रहना माने अलर्ट, जागृत रहना। तो जैसे आप इसको अभी समझा रहे थे, तो इसको समझा रहे थे, तो इसमें he needs to be चौकन्ना, right? नहीं, कैसे अलर्ट ना, कि मुझसे होती है गलती, अक्सर होती है, तो मुझे देखना है, केयरफुल। क्या करना है कि जब होता है ना, तब I cannot do what I want to do, which is what, वो बोलने वाला ही था मैं, क्योंकि तुम्हारा मन जो है किसी और प्रवृत्ति में ऑलरेडी
है जिससे एकाग्रता नहीं है जो कर रहे इस हैं। हिसाब से दादाजी ने बताया कि आपके और मेरे पास क्या है, मन को एकाग्र करने की बात करते हैं। दादाजी मन को एकाग्र कर रहे हो, इसको धर्म नहीं बुलाए। मन को समाधान दो, उसको धर्म समाधान बुलाए। देना है। ये समाधान नहीं दे पाते, उस हिसाब से ये सब व्यवहार है। यानी आपका चित्त है वो एब्सेंट हो जाता है। अभी आपका चित्त जो हाजिर आपको लगता है, लेकिन पूर्व के पुण्य के हिसाब से है। अब पुण्य अलग है और पुरुषार्थ अलग है। पुण्य जो है तो कि पूर्व में आपने जो पुरुषार्थ किया उसका फल है बोला जाए, इसको प्रारब्ध कर्म बोला जाता है। और पुरुषार्थ है तो कि दर्शन क्रिया और ज्ञान क्रिया, उसको पुरुषार्थ बोला जाता है। अब दर्शन क्रिया ज्ञान क्रिया उसको पुरुषार्थ बोला जाता है। ये पुरुषार्थ यानी आपका विजन क्लियर करवाते हैं। विजन शुद्ध हो गया, ये काम बन गया। लेकिन विजन क्लियर नहीं होता। पुण्य से होता और बोलता कि मैं नहीं किया, नहीं होता है तो पाप से नहीं होता, लेकिन मेरे से नहीं होता है, डिप्रेशन एलिवेशन आता है। लेकिन एक पुण्य भाग अलग है, पुरुषार्थ भाग अलग है। जैसा आप बताते हैं, लेकिन एक मैग्नेट है तो लोहे को खींचता कि नहीं खींचता है, तो ऑलरेडी एक व्यवहार है ही, समझ में ना। अब मैग्नेट है तो सोने और पीतल को खींचता नहीं है, यानी एक प्रकार का उसका एक कर्म है, ये स्वभाव बोला जाता है, उसका कर्म है। तो ये साइंटिफिकली समझना है। तो अभी आपके कोई भी प्रश्न है उसका हम आंसर देते हैं, बिना प्रश्न वाली बात नहीं करेंगे, इसमें तो बहस ही हो जाएगी। नहीं, बराबर है। वही जैसे मैंने वही बोला, आप जो सोचते हो वो भी एक प्रश्न ही तो है। हाँ। आप जो भी करते हो ये भी एक प्रश्न ही तो है। आप उसका आंसर देते हो। बेसिकली आप अपने आप को देते हो या जो भी करते हो, बट आप उसको आंसर कर रहे हो। बेसिकली अभी आपने खाना खाया तो भी आप सोच रहे हो, भूख लग रही है तो भूख लग रही है, ऐसा आप सोचते हो तो क्या करते हो, खाना खाते हो। बेसिकली वही तो आप कर रहे हो। तो आप ये सत्संग के जरिए और कुछ नहीं, हाँ, आपका विजन क्लियर करते, और कुछ नहीं कराते। कोई नया धर्म देते कि नया भगवान देते, ऐसे नहीं है, विजन क्लियर करवाते हैं। तो भी जैसे मेरे को उसने पूछा कि हमारा कर्तव्य क्या है, और कर्तव्य यानी क्रिया वाला भाग है, तो भगवान के मार्ग में क्रिया की बात है नहीं, सब है ही। अब फिर भी उसको है तो कहने के ये जो उसके सामने सहयोग सब आते हैं, उसकी एक साइकोलॉजी इफेक्ट पड़ती है, किसी को नेगेटिव पड़ती है, किसी को पॉजिटिव पड़ती है। उस हिसाब से उसका प्रश्न आता है। तो हमने बताया कि भाई आपकी बात बराबर, लेकिन हम आपको पूछते हैं कर्तव्य का आंसर देने के पहले कि आपको सुख अच्छा लगता है कि दुख, तो उसने बोला कि सुख अच्छा लगता है। टेम्पररी अच्छा लगता है कि परमानेंट, तो परमानेंट अच्छा लगता है। तो ये उसका हेतु हुआ, ध्येय हुआ, उसका निर्णय निश्चय हुआ कि मेरे को परमानेंट सुख चाहिए, समझ में ना। और आप नक्की कर दे तो ये ध्याता बोला जाता है। अब परमानेंट सुख चाहिए तो तुरंत उसका विजन के बारे में आएगा। तो ये विशिष्ट है, वो परमानेंट है कि टेम्पररी है। विशिष्ट एज अ पर्सन या विशिष्ट द इनर मी? नहीं, जो एज ए दिखता है, जो नहीं दिखने वाला भाग नहीं, दिखने वाला पार्ट टेम्पररी, टेम्पररी। उसके साथ जुड़ा हुआ जो दिखने वाला भाग है टेम्पररी है कि परमानेंट? टेम्पररी है। तो ज्यादा करके देखो, आप दिखने वाले भाग में रहते कि भीतर रहते हैं? ज्यादा करके देखो, ज्यादातर ऑफ कोर्स अपने अंदर ही, अंदर नहीं, भीतर बाहर ही रहते हैं। कोई भी चीज आपको खींचती है, कोई अपमान करता है तो वो खींचता है, कोई मान देता है तो वो खींचता है, किसी को शॉपिंग करना तो वो खींचता है। तो वो बाहर का ही आपको वो आकर्षण है, भीतर का मालूम ही नहीं है। ये कृष्णा और अर्जुन की पूरी बात सुनो, बाहर का ही था। गीता में जो संवाद गीता में है कृष्ण और अर्जुन का। हाउ आई लिविंग लाइक आउटसाइड। बेसिकली क्वेश्चन क्या है इनका कि जो आप जीते हैं वो आउटसाइड वर्ल्ड के हिसाब से जीते हैं या अंदर के वर्ल्ड के हिसाब से जीते हैं? That is of course outside world. बेसिकली आप अपने आप को आउटसाइड वर्ल्ड में प्रोजेक्ट करते हैं कि आउटसाइड वर्ल्ड के इंजेक्शन के हिसाब से आप
वैसे मोड होते हैं. Injection, actually. You take things from the outside, inject into yourself, then you make a decision. So, I mean, again, you live outside for the whole day, but when you go to your sleep, you actually think about it in your sleep. That's when you live for yourself inside. फिर से बोलो. फिर से बोल. I mean, like I said, you said you live for the outside world. No, you live for the outside world. ऐसा बोलता नहीं हूँ मैं, क्वेश्चन कर रहा हूँ. Do you live for outside world या do you live from inside? When I interact with the outside world, yes, I'm living for the outside world. But when I am away from the outside world, I am actually interacting with myself. When I am Away from the inside world, I'm actually away from the outside world. हाँ. away from अच्छा. the outside world, हाँ. I'm actually interacting with myself. અચ્છા, એ શું કે છે કે હું જયારે બહાર જઉં છું ને જગત જોડે વ્યવહાર કરું છું ત્યારે જગતે જે અપેક્ષા છે એ આધાર કરું છું, પણ હું જેવો જગતથી દૂર જઉં છું એટલે એકલો ઘરે આવી જાઉં છું ત્યારે હું જગતની પરવાથી નથી રહેતો, હું મારી પરવાથી રહું છું. Basically, if you go to airport, you'll behave as if you have to behave on an airport. હા. If you go to a certain place, you have to behave like that. હા. Not because you don't like it or something, but you're expected to do it. But when you are alone with yourself, you want to do what you actually want to do. એટલે કે હું એકલો હોઉં ત્યારે મારે જે કરવું હોય એ કરું છું, પણ કે જેવો હું એરપોર્ટ પર જઉં તો એના નીતિ નિયમો ધારા ધોરણ પ્રમાણે જે કઈ અપેક્ષા છે એ પ્રમાણે રહું છું. બહુ સરસ. તો પતી ગયું. તો આ રિલેટિવ રિયલ પ્રમાણે જ રહે છે. તો રોંગ બિલીફ રહી જ નહીં એને પોતાની. સાપેક્ષતા નિરપેક્ષતા ખબર પડી ગઈ. એટલે એ જ કહે છે કે હું એકલો જયારે હોઉં ત્યારે મારા ઘરમાં મારે સોફા પર સૂવું હોય, લાંબા થવું હોય, નીચે સુઈ જવું, બધી રીતે રહું છું એમ. પણ કે ત્યાં આગળ એરપોર્ટ પર જવું તો એરપોર્ટ ની એટલે એટલું જ કહેવા માંગે છે કે તમે કોઈ પણ વ્યવહાર એના સંબંધોથી કરો છો, એટલે એના રિલેશનથી સાપેક્ષતા નિરપેક્ષતાથી કરો તો તમે એબ્સોલ્યુટ ધર્મમાં છો. પણ સામાન્ય રીતે આપણા બધા વ્યવહારો એની સાપેક્ષતા નિરપેક્ષતાથી નથી કરતા, એટલે નેચરલી એની કોઈ પણ પ્રકારની મનોવૈજ્ઞાનિક સાયકોલોજી ઇફેક્ટ છે. બરાબર છે. સંબંધથી હોય તો I પ્રશ્ન wanted નથી to know રહેતો. views on perception and belief. That's what I wanted to do. That's it. એટલે પરસેપ્શન અને બિલીફ એટલે ગ્રહણશીલતા અને માન્યતા એમાં જે આવ્યું. Views and everybody's. So his view was what? कि ग्रहणशीलता जो है वो बिलीफ के आधार से है, वो मान्यता के आधार से है. ग्रहण क्यों होता है? क्योंकि मान लिया कि बाहर से अंदर आ सकता है. पहली तो ये बात हुई ना कि बाहर से अंदर आ सकता है, ऐसा अगर आपने माना तब बाहर से अंदर आता है, देन यू परसीव इट. बट अगर It's a thin line. It's you are थिन लाइन है, पता है मुझे. You cannot say it like that. It's okay. It's like the other way around. The way you say it makes all the thing. I could say it the other way and that would look more promising. ना मोर ओके. He's right. नहीं, बाहर से जो आता है अंदर, बाहर से जो अंदर आता है, ये पॉसिबिलिटी है. अगर आप बाहर अंदर का जो डेफिनेशन है वो अगर आप तय कर दो कि बाहर क्या है और अंदर क्या है, समझे? बाहर क्या है अंदर क्या है ऐसा तय कर दिया कि बाहर एक मीनिंग दिस एंड अंदर मीनिंग दिस, तो बाहर से अंदर कुछ नहीं आएगा. बाहर का बाहर ही रहेगा और अंदर का अंदर ही रहेगा. That is again a belief. नहीं, ये अनुभव है. How can you? क्योंकि जब आता है कि अपमान आता है सपोज बाहर से, तो अंदर हिलता नहीं है, इफेक्ट नहीं होता है मेरा. अगर चलो ना ऐसा समझो कि अरुष को तो નહીં, એમાં પ્રણવભાઈ એની જે છેલ્લે જે એને વાત કરી ને એના જવાબ પરથી એ પોતે કોઈ બી વ્યવહારમાં સાપેક્ષતા નિરપેક્ષતાથી વાત કરે છે તો પછી આ બિલીફનો પ્રશ્ન નથી. બિલીફ ના એને શું છે કે બિલીફ એને અને ગ્રહણ perception. કરવાનું કે ના કરવાનો ભાગ જ નથી રહેતો. પણ સામાન્ય રીતે માણસો બિલીફથી જ જીવતા હોય. હા 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 તેમ છતાંય હા, બસ એ જ કહું છું એને કે કોઈ પણ ભાગમાં એક અપવાદ રૂપે હોય, જેમ એ અપવાદ રૂપે છે,
તો એના વાર્તાઓ પરથી લાગે કે એ સાપેક્ષતા નિરપેક્ષતાને કાઉન્ટ કરે જ છે, કરે જ છે. તો પછી એ સંકલ્પ વિકલ્પ રહેતો જ નથી. ના, પણ તો એને ક્વેશ્ચન થયો છે એ રીતનો કે ગ્રહણશીલતા જે છે એ એવું કહેવા માંગે છે કે ગ્રહણશીલતાને આધારે માન્યતા છે, માન્યતાના આધારે ગ્રહણશીલતા છે એવું નથી. ના, લે, No, એમાં- again, it's a round circle. It's not a one હા, way or two-way હવે direction. આવ્યું. એટલે કે It's a round. એ રાઉન્ડ છે એકબીજાનું. આમથી જુઓ તો આને આધારે આ દેખાય ને આમથી જુઓ તો આને આધારે દેખાય. હવે અચ્છા, રાઉન્ડ સર્કલ બોલા અભી પકડા. That's what I was trying to say. If you એવું put it કહેવાય. either way, તમે everything would કહો look ને કે promising. આપણે નેગેટિવ પરથી પોઝિટિવ જવાનો છે, એ પોઝિટિવ પોઝિટિવ પરથી નેગેટિવ આવે. ઊંધો દાખલો પરથી પડે. જવાબ ને જવાબ પરથી રકમ તમારે. જોન્ડિસ થયેલા હોય એને પીળું જ દેખાય. ના, એટલે આમાં શું છે કે જવાબ દાખલા તો હું ઊંધા બહુ ગણું છું ને એટલે તો આવડે રકમ પરથી જવાબ ઉપર જવાનું, જવાબ પરથી રકમ ઉપર જવાનું છે. હવે ઓલરેડી એને કોઈ પણ વ્યવહારમાં સાપેક્ષતા નિરપેક્ષતા છે એટલે એને અંદર પ્રશ્ન કે આશ્ચર્ય નથી થતો. હવે પ્રશ્ન કે આશ્ચર્ય થાય તો વિકલ્પ બને છે અને સંકલ્પ બને છે. હવે પ્રશ્ન આશ્ચર્ય થતો જ નથી, સંકલ્પ વિકલ્પ રહ્યું જ નહીં તમારે બધું. ના, પ્રશ્ન આશ્ચર્ય થયો અને આ ગ્રહણશીલતાનો અને માન્યતાનો આ થયો પણ તેમ છતાં એને રાઉન્ડ કીધું ને, રાઉન્ડ કીધું. એ તો આપણે કોમન વાત નીકળી એટલે કોમન માંથી એને પકડાયો એટલે એ રીતે એને પ્રશ્ન કર્યો. પણ પછી જેમ જેમ તમે ડિસ્કશન કરો છો ત્યારે ખ્યાલ આવી ગયો કે એની સાપેક્ષતા નિરપેક્ષતા પોતે જ જાણે પોતે છે. જ. આ બસ એટલે એ જ કે બહારનું ને સંકલ્પ અંદરનું વિકલ્પ છે. રહેતો જ નથી. એટલે અંદર બહાર જે છે ને એ અંદર બેઠા હોય તો તમને બહાર જે છે બહાર દેખાય અને બહારના જગતની રીતે તમે જુઓ તો પેલું અંદર દેખાય. એટલે ટૂંકમાં શું કહેવા માંગે છે કે એક જ સમયની અંદર તમે બે વ્યવહાર કરો છો. હા, આ સમય. એ મેં તમે પૂછ્યું. તમારામાં રહીને સામેનાનું આખું સેટિસ્ફેક્શન આપો છો. આ સેટિસ્ફેક્શન આપી દે એ તમને કોઈ બી રીતે ડિસ્ટર્બ નથી કરતું એટલે તમે તમારા પોતાના મૂળ સ્વભાવમાં આવી ગયા. આસપાસ બીજું કશું નથી થતું. એટલે એ રીતે જ છે. એટલે એને એવું પૂછ્યું કે વિશિત તરીકે તું હોલ એન્ડ સોલ એક છું કે એની અંદર તને બે છે એવું લાગે છે, એવી ફિલિંગ એ થાય છે એમ. તો કે છે ને આમ જુઓ તો હું એક હોલ એન્ડ સોલ જ છું, મને બે નથી ખબર અંદર. પણ એટલે મેં એને પૂછ્યું કે તું જે છે એ આખે આખો અહીંયા છું કે તારી બહાર પણ કશું છે. એટલે પેલો આપણો જે રેફરન્સ પોઈન્ટ નો દાખલો લીધો એના આધારે એટલે આઈ થિંક એને પેલો માય અને આઈ વાળો સત્સંગ એને કદાચ સમજણ વધારે ખુલ્લી કરે. ના પણ એને આજે જવાબ બહુ સરસ છે. હોલ એન્ડ સોલ એ પોતે જ છે. હા, હવે હોલ એન્ડ સોલ પોતે જ છે તો કોઈ દુઃખ આપનારો છે પણ પેલો નથી, એ પોતે જ છે. એટલે તું જ પોતે સુખ આપનારે પણ પોતે જ છે. એટલે હોલ એન્ડ સોલ બહુ મોટો શબ્દ છે. હોલ એન્ડ સોલ નો મતલબ એક રીતે કરે છે કે હોલ એન્ડ સોલ ઇઝ યુ. દેટ મીન્સ કે સુખ બી તું જ આપું છું દુઃખ બી અને તું જ તારી આપે જાતને છે. દુઃખ બી તું જ આપું છું. Maybe I'm not yet there. હા, એ નથી ખબર પડતી એને. હા, એ તો બરાબર છે પણ ધારો કે એના જે કીધું હોલ એન્ડ સોલ શબ્દ છે. હવે બને કે હોલ એન્ડ સોલ નો બીજું પણ હોલ એન્ડ સોલ માં શું આવે? હોલ એન્ડ સોલ માં એ જ આવે બે. હોલ એન્ડ સોલ માં પોતે જ પણ એ સુખ કઈ માન્યતાને આધારે? જો છૂટાપણું છે એના આધારે જુઓ તો હોલ એન્ડ સોલ માં બંને હા, આવે. પણ એ અમુક ભાગમાં આ વાર્તાલાપ કરતા કરતા બોલે છે ને કે હોલ એન્ડ સોલ, એમાં છૂટાપણું ના છૂટો હોય તો જ હોલ એન્ડ હોલ સોલ એન્ડ સોલ શબ્દ બોલે. સમજી બોલી શકે. હોલ એન્ડ સોલ નો મતલબ જ છે કે બે. એવી રીતે એને કીધું કે ભાઈ મારે આ એરપોર્ટ પર કામ કરો તો એના લો જ ફોલો થવું છું, મારે નથી કરતા, તો તરત જ એ રિલેટિવ રિયલ આવી ગયું, સાપેક્ષ આવી ગયું, આવી સાપેક્ષ આવી ગયું. ગયું તો પછી એ પ્રશ્ન નથી રહેતો. એટલે વ્યવહારમાં જ છે ત્યાં વિકલ્પ નથી રહ્યો. નથી રહ્યો. બરોબર. આ સમજ્યા ને? ત્યાં બિલીફ પણ ના રહી. આ સમજ્યા ને? આજે જ્ઞાનની અંદર શું છે? બીજું કશું નહીં. મન વચન કાય વિનાશી છે, હું અવિનાશી છું. મન વચન અચ્યુત થનાર છું, હું અચ્યુત છું. એટલે બેને જેમ છે તેમ સ્વીકારે છે. એટલે એને જ જ્ઞાન કહેવાય. આ રાઈટ છે કે રોંગ છે એ એને રીતે જ્ઞાન ના નથી. કહેવાય. બરોબર. જેમ છે તેમ સ્વીકારે છે. આ જ્ઞાની પુરુષે કેવી રીતે કર્યું? જગતનું એનું પૂર્ણવિરામ કેવી રીતે કર્યું? અંદર પ્રશ્નને આશ્ચર્ય થવા ના દીધો, એટલે બિલીફ ઉભી થવા ના દીધી. એમને શું કીધું કે જગતમાં બે જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. આત્મા પરમેનન્ટ છે અને સંયોગ ટેમ્પરરી છે. બસ પતી ગયું. અંદર બહાર પ્રશ્ન ના થાય, જે છે બહાર આંગળી પણ ના થઈ કે આવું થયું છે, આમ છે, હા, હા. એટલે દર્પણ જેવા થઈ વિકલ્પ જ ગયા. ખરી ગયો. વિકલ્પ ઉડી ગયો, દર્પણ જેવા થઈ ગયા. બીજી રીતે સોલ્યુશન આપ્યું તો કે જગત જે છે પણ કેવું છે? જગત છે પણ કેવું? વિનાશી સત્ય છે અને આત્મા અવિનાશી સત્ય છે. એટલે એને સત્ય તરીકે સ્વીકાર્યું પણ પેલું વિનાશી તરીકે સ્વીકાર્યું, પેલું અવિનાશી સત્ય તરીકે સ્વીકાર્યું.
એટલે પછી સંકલ્પ વિકલ્પ નથી રહેતો. जगत का बोलते हैं ક્યાં હુઆ? पैर નું થયું ને એટલે આ એની પોતાની આખી છે, પણ તેમ છતાં એને પોતાને એક સાપેક્ષતા નિરપેક્ષતાથી મોટું છે. દરેકને જ્ઞાન આપ્યું ને એ કરે એ રીતે જ્ઞાન જેવું આપણે વેરીફાઈ ના કરાય. અને પોતાનું ઇન્ડિવિજ્યુઅલ ડેવલપમેન્ટ. આ સમજે કે ના સમજે? હજુ અમે એને એરપોર્ટ નો દાખલો તો એના લો છે, તો એ લો છે, તો એ તો સાપેક્ષતા નિરપેક્ષતા છે. બની શકે કે તેમ છતાં અમુક ભાગમાં એને ના થાય, પણ તો જયારે થશે ત્યારે તો તેનો જવાબ આવશે એટલે તરત ખબર પડશે કે આ બિલીફ છે. અડધો દાખલો ગણેલો છે કે પૂરો દાખલો ગણેલો છે એવું નહીં, બિલીફ છે. પણ અત્યારે એને આ પોતે છે કે હું અહીંયા આ એની સાપેક્ષતા છે તો એ કરું છું, તો એનો લો છે, તો આને જ્ઞાન કહેવાય. બસ પતી ગયું. બીજું કશું નહીં કહેવાનું. એટલે આપણે ધારો કે વાર્તાલાપ કરતા હતા કે ભાઈ ભગવાન મહાવીર મળ્યા હોય તો જ એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું પેલું કરે, એવી રીતે નથી. એવું ના એ તો દાદા ભગવાન મળે છે, દાદાનું ના એનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ ડેવલપમેન્ટ લઈને જાય. જેમ દાદા હતા તો ઋષભદેવ ભગવાન ક્યાં સ્વીકારે? નતા સ્વીકારે એમને. જો તમે ભરત રાજાને અક્રમ જ્ઞાન આપ્યું મને આપો, ના મળ્યું તો સામે પડ્યા જ ને. અને આજે 10 લાખ વર્ષે પછી હવે આખું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ મૂકે છે. હવે 10 લાખ વર્ષમાં નાની યાદ આવી ગયો કે નહીં યાદ હોય? બધા જ અનુભવ થઈ ગયા. કઈ રોંગ બિલીફ છે, કઈ રાઈટ બિલીફ છે, બીજી ત્રીજી બધું સાચું ને બધું ખબર પડી જાય. એટલે એ સાપેક્ષા, એટલે હજુ આ સાપેક્ષતા એમને પણ એટલે એ જે થયું એમાં એમણે ઋષભદેવને એમને એવું નતું કહ્યું ને કે તમે મને કેમ ના આપ્યું, મને આપો, અને ના મળ્યું તો એમણે કેમ ના આપો એવું નથી પૂછ્યું. એટલે એ વખતે જ વિકલ્પમાં પડ્યા નહીં એવું કહેવાય ના. એટલે હવે એક્ઝેક્ટ આપણને ખબર નથી દાદા શું બોલ્યા છે, પણ તેમ છતાં જયારે ભરત રાજાને આપ્યું ત્યારે એમને માંગ્યું તો એ ના આપ્યું. અને માર્કેટ મટીરિયલ નથી. દાદા પણ અક્રમ વિજ્ઞાનમાં માર્કેટ મટીરિયલ નથી કહેવાતા, પણ તેમ છતાં એમને જોયું હતું તો એમને મળ્યું નહીં તમારે. તો પછી એમને પોતે નિયાણું બાંધ્યું કે હું આવી રીતે અક્રમ વિજ્ઞાન એ કરી છે, રસ્તે જતા માણસનું મોક્ષ થાય પછી મારો મોક્ષ થાય. અને એ રીતે કરીને એક એમને પોતાની જીદ કે જે ગણો, અને એ રીતે એનો પુરુષાર્થ આરંભ્યો. તે કરતા કરતા 10 લાખ વર્ષે એ સફળ થયો તમારે. સફળ થાય છે તેમ છતાં માથે ગુરુ તરીકે ઋષભદેવ ભગવાન જ રાખે છે. આજ્ઞા લઈને તમારે કરીને કરે છે. એબ્સોલ્યુટ નો મતલબ જ એ નતો તો જેને ના અપાયું, જેના થકી ના મળ્યું, પોતાને ખ્યાલ આવી ગયો કે આ જ્ઞાન એ માર્કેટ મટીરિયલ છે નહીં. 10 લાખ વર્ષે એવો વિચિત્ર કાળ બને ત્યારે જ આ ખુલ્લું થાય. બાકીના ભાગમાં તો તીર્થંકર છે ને તીર્થંકર જીવ માત્ર નું કલ્યાણ કરે. એમાં અક્રમ રીતે આપવાનું જ નથી, આખું પ્રમાણ છે. એટલે નિયાણું જે આપણે અત્યારે નિયાણું શબ્દ છે, મારે એક વખત થયેલો છે શબ્દ ઉપર વાત કે નિયાણું બાંધ્યું કે ભાઈ ગોલ બાંધ્યો. આપણે જે ધ્યાતાની વાત કરી ને હમણાં કે આ મારે થાય તો એનું નિયાણું બાંધે કે હું આટલું કરીશ, બરાબર ને? તો હવે આ એમાં તો શું છે કે પોતે કઈક મેળવવાની અપેક્ષાએ કઈક આપવાનું નિયાણું બાંધ્યું. તો આ એમાં જગતના વ્યવહારથી જુઓ તો પોતાનો રિલેટિવ કઈક જાતનો ગેઇન છે કે ભાઈ મારે યુએસ જવાના વિઝા થઈ જશે તો આટલું કરીશ એવું નિયાણું બાંધે. બરાબર છે? તો હવે આમાં લાભાલાભ જે છે એનું જ આ સાયન્સ થયું ને. આમ જોવા જાવ તો નિયાણું બાંધ્યું એટલે લાભાલાભ આયા. તો લાભાલાભ જે છે એમાં દાદાએ જે આ નિયાણું બાંધ્યું કે રસ્તે જનારને મોક્ષ આપીશ પછી હું મોક્ષ લઈશ, એવું જે નિયાણું બાંધ્યું એટલે એક લાભાલાભનો જગતનો જે ક્રમ છે એનાથી ઉલટો થઈ ગયો. બરાબર. માટે અક્રમ આ રીતે, એટલે આ સમજણ આ રીતે લીધી પહેલી કે અક્રમ પર શબ્દ ઉપર કે આવો તો આપણે સાંભળ્યો ના હોય અક્રમ જેવો શબ્દ, તો કે એનો એ આવ્યો ક્યાંથી ને એનો મતલબ શું એમ કરીને ગડબાજ કરીને ખણખોદ કરીને બધું જાત જાતનું કઈ કેટલાય કરી નાખ્યા, બધેથી શોધી વળ્યા, પણ કશે એનું આવું સીધું બેઠું નહીં. પછી વીંજણો નાખનાર તરીકે જે હતા એનું દર્શન જયારે એકવાર પહેલે આમ જ બેઠા ખુલ્લું થયું કે આ આખું દ્રશ્ય છે કે આ ઋષભદેવ બેઠા છે ને એને જ્ઞાન અપાય છે ભરત રાજાને, પણ ચક્રવર્તી હતા એટલે છત્ર 14 રત્નની સાથે સાથે છત્ર ધરનાર જોઈએ,
છત્ર તો એની મેતે ખરું, પણ કે વીજળો નાખનાર ચક્રવર્તીને હોય જ. જ્યાં વર્તે તે, જ્યાં ચરણે એના જ્યાં એની પાછળ વીજળો નાખનાર હોય ને, એનું એ જ સ્વરૂપ આ દાદા ભગવાન. એ એક વખતે દર્શન એક બેઠું ને ત્યારે ખબર પડી કે આ ખરેખર અક્રમ એટલે શું, કે આને આધાર છે, આની આધાર. એટલે આવા અપવાદ તરીકે હોય એટલે બહુ સાયન્ટિફિક થઈ ગયું. એટલે એ તો બે પ્રશ્ન કરે એનાથી જ ખબર પડી જાય કે આ શું છે કે શું નથી. એટલે એની સાપેક્ષતા નિરપેક્ષ, પણ સામાન્ય માણસ બધા ઇફેક્ટિવ હોય. હિન્દુસ્તાનમાં જન્મ એટલે કોઈ પણ પ્રકારની પોઝિટિવ કે નેગેટિવ ઇફેક્ટ હોય. જ્યાં સુધી પોઝિટિવ ઇફેક્ટ છે તોય સંસાર છે, નેગેટિવ ઇફેક્ટ છે સંસાર. એને એન્ટાયરલી ઇફેક્ટ થી મુક્ત થવું પડે. ઇફેક્ટ થી મુક્ત થવું પડે, બરોબર. સાચું ને? હવે ઇફેક્ટ થી તો આખું જગત નું સાયન્સ જાણે તો જ ઇફેક્ટ થી મુક્ત થાય. જગત આખું જ ઇફેક્ટ છે. એટલે ત્યારે ખબર પડે કે હું કરતા નથી, તે કરતા નથી, તેઓ કરતા નથી. એ સ્પષ્ટ છે. એટલે એ નિર્દોષતા જે છે એ પ્રગટ થઈ, આખી જગતની નિર્દોષતા પ્રગટ થાય. એટલે આખા કુદરતી જગતમાં એ અકુદરતી હતો, એ કુદરતી થઈ ગયો. આખા કુદરતી જગતમાં એ પોતે અકુદરતી સ્વરૂપે હતો, એ કુદરતી બોલે ને હોલ એન્ડ સોલ બોલે એટલે કુદરતી. હોલ એન્ડ સોલ થઈ ગયું. એટલે હા, હું હોલ એન્ડ સોલ છું. હોલ એન્ડ સોલ કુદરતી થઈ ગયો. એમને એક સરસ વાત કરી કે જે પ્રમાણ જે કહે છે બહાર બધું મારે આધાર છે. બહુ મોટી વસ્તુ, બરાબર છે. એટલે હોલ એન્ડ સોલ કહેવાય, પોતાના આધારે છે. બહુ સરસ બોલ્યા. બહુ મોટી વસ્તુ. મારે આધારે પ્રમાણ છે, સાચું ખોટું એ મારે આધાર છે. એનો મિનિંગ કે કોઈ બી વ્યવહાર છે એની નેગેટિવ કે પોઝિટિવ બંને જોઈ શકે છે. સાયકોલોજી ઇફેક્ટ નથી થતી. આ તમે કીધું મારા આધારે, તે એને આ જુદી રીતે એને આ વાત કરી. મારે એવો પ્રસંગ બનેલો, તો દાદા ભગવાનનો સત્સંગ ચાલતો હતો અને બહુ સરસ ચાલે. આમ દિવાળી દરમિયાન એકમ, બીજ, તીજ, ચોથ, પાંચમ સુધી રજા એટલે દાદા પાસે જઈએ. એમાં બીજના દિવસે નટુભાઈ ના ત્યાં દાદા હોય ને સત્સંગ બધા માણસ બહુ હોય, રજા એટલે બધા આવે, આખું ઘર ને રૂમ ભરાઈ ગયા. મસ્ત સત્સંગ ચાલતો હતો. તો એમાં એક વ્યક્તિ હતી. હવે અમુક વસ્તુ વ્યવહાર બહુ ધ્યાન રાખવો પડે, એવી રીતે બોલાય, પણ એ ધ્યાન રાખ્યા વિના બોલે અને બધી વસ્તુ હોય. એમ લગભગ આ સત્સંગ હોય, પણ સત્સંગમાં લગભગ 90% લોકો વધારે નવા આવતા હોય. એટલે અમુક વ્યવહાર બોલાય કે કરાય નહીં તમારા વચ્ચે. હવે એ વ્યક્તિ અમુક રીતનો વ્યવહાર બોલતા કે કરતા હતા. એટલે મેં કહું આ બોલશે પણ એનાથી કેટલી નેગેટિવ અસર આવશે તમારા વચ્ચે. તો એ વ્યવહાર અમુક રીતે કરીને કરો એટલે પેલા ભાઈ જરા શાંત પડે. એટલે મેં જરા આમ કર્યું. પેલા તો મૂળમાં હતા, મને ઓળખતા હતા અને બધું શું, એટલે એને રિસ્પેક્ટ રાખ્યું, પણ જુદી રીતે રાખ્યું કે તમે કઈક છો તો હું કઈક છું. એમ એટલે રિસ્પેક્ટ તો રાખ્યું, તમે કઈક છો એમ કે. પછી એને પરિચય આપે, મેં ફલાણી ડોક્ટર કરે, ફલાણી પીએચડી કરી છે. દુનિયાભરના હિન્દુસ્તાન ભરમાં જે કઈ પણ ધાર્મિક આધ્યાત્મિક બધા મોટા સાહિત્યના પુસ્તકો છે બધા જ મારી પાસે છે. આમ છે, પેલા ગચ્છાધિપતિને મળ્યા છે, શંકરાચાર્ય ને મહામંડલેશ્વર ને બધું કઈક અડધો કલાક સુધી વાતો કરી. હવે વાતો કર્યા એટલે હું હસ્યા કરું, બોલું નહીં, હસ્યા કરું. જેમ અત્યારે તમે વાત કરો તો એવી રીતે બધી વસ્તુ. પછી કરતા કરતા એ જયારે બોલતો ત્યારે મને ક્લિક થયું, એટલે હું હસ્યા કરતો હતો. પછી એને ધીમે ધીમે એ બોલ્યો, બધી ધીમે ધીમે કીધું કે ભાઈ તું આ જે બધો પરિચય આપે છે કે ભાઈ આ કરી, આ પુસ્તક ને આ તે બધું, મેં કહ્યું બધા જ પુસ્તકો મેં લખ્યા છે. હા, અને તું આ મહામંડલેશ્વર છે, શંકરાચાર્ય ને આચાર્ય ને ગચ્છાધિપતિ જેના રેફરન્સ આપે એ હું પોતે છું. મેં આવું જેવું બોલ્યો એટલે મને કે મિસ્ટર તમે અહંકાર ના કરો. બાજુમાં બીજા 4-5 આપતા પુત્ર કે પહેલી વાર વાક્ય સાંભળે તો અહંકાર જેવું લાગે, સહેજ અટકીને જ વિચારજે તો અહંકાર બિલકુલ નથી એવું લાગે. એકદમ પેલો સ્ટોપ થઈ ગયો. એટલે મેં કહ્યું પેલા આત્મા છે કે પુસ્તક છે? પેલા હું છે કે આચાર્ય કે મંડલેશ્વર છે? હવે હું જે બોલ્યો છું એ દરઅસલ મારો હું છે એના આધારે બોલ્યો છું. હું જેમ છું એ રીતે નથી બોલ્યો. બધા હોલ એન્ડ સોલ કે છે. સમજાય કે ના સમજાય?
પેલો તરત જ સ્ટોપ થઈ ગયો. હવે આપણને આવી સાયકોલોજી ઇફેક્ટ છે, એને બિલીફ કહેવાય. એને belief કહેવાય, બસ. આ સમજાય કે ના સમજાય? એ બિલીફ પડવા ના દીધી, તરત જ પેલો સ્ટોપ થઈ ગયો. એને અહંકાર કીધું તો કે પહેલી વાર સાંભળે તો એને અહંકાર કહેવાય, પણ સહેજ અટકીને ફરતી તું બોલ છે, તરત જ કીધું કે અહંકાર ના કહેવાય. કારણ કે આત્માની હાજરીથી બધી વસ્તુ બને છે કે ગેરહાજરીથી બને છે. હાજરીથી બની. તો ભલે પુસ્તક જેને લખ્યું છે, પણ એનો આત્મા ને મારો આત્મા બે અલગ નથી. તો એને લખ્યું છે માટે હું અજ્ઞાની છું એવી રીતે મારે કમ્પેર મારી જાતનું અવમૂલ્યન નથી કરવાનું. એ તો આ મળ્યા છે, આ મળ્યા છે, સાચું ને? પણ એ હું પોતે જ છું. એ તો હું જૈમી છું, બિલીફમાં રહું છું, તો મને એમ થાય કે મોટાનું હું નાનો છું, એ પુણ્યશાળી હું પાપી છું. એટલે અતિક્રમણ ના થવા દઈએ. આ સમજે ને? તરત ખ્યાલ આવી ગયો એને પોતાને. હવે અમે બધા આવા પ્રતિક્રમણો કરે છે. આજે બધી બીજી વાતો કરે એવું નથી કરતા. એવું નહીં. હા. કોમન માણસોને ના થાય એટલે પછી એને આવી રીતે વાતો કરીને એ કરાય. આ બધાને અસરો જ છે. અસરો છે બધા. એમને આ વાત કરી તો એમને તરત પ્રત્યેક જીવ સિદ્ધ સમજે. હવે તેમ છતાં આપણે પાપી છીએ, આપણે હજી ભટકાવવાના છે, પણ તેમ છતાં એક ભાગ એવો છે કે પાપી નથી. એનું ઓળખાણ પડી ગયું છે. એ રીતે બોલવું પડે, પણ એ રીતે નથી બોલતા. એટલે બે વસ્તુ ભેગી થઈ જાય છે, એટલે એને બિલીફ કહેવાય છે. આ સમજાય કે ના સમજાય? એટલે આજે ધારો કે તમે અમુક લેવલ ના હોય, પણ આપણે જૈન છે, આપણે હિન્દુસ્તાનમાં છે, સનાતન ધર્મ માને તો કર્મને માને છે, પૂર્વજન્મને માને, વાત બરાબર છે. પણ તમે ભૂલને ભૂલ જ કહો છો કે ભૂલ વિનાનું કહો છો, તો કેના ભૂલને ભૂલ કહું છું, તો કેટલું મોટું ડેવલપમેન્ટ કહેવાય. એવી રીતે જૈન દર્શનમાં મિથ્યાત્વ પહેલું ગુંઠાણું કીધું છે, એટલે એને ડેવલપમેન્ટ કીધું છે. એટલે હું જૈમિશ છું, એ ટોટલી રોંગ બિલીફ છે, પણ એને ડેવલપમેન્ટ કીધું છે. હવે આ ખબર જ નથી પડતી. એટલે મિથ્યાત્વ ને નેગેટિવ નથી લીધું. નેગેટિવ નથી લીધું. મિથ્યાત્વ પહેલું સ્ટેપ છે. પહેલું સ્ટેપ છે, પહેલું ગુંઠાણું છે. ઉઠાણ બરાબર છે. હવે એ રીતે વાતો કરે તો ક્યાં પ્રોબ્લેમ્સ ના, પણ એવી રીતે થતી જ નથી. એટલે એ શાદવાદ જ થયો કે શાદવાદ આ થયું. સ્ટેપ છે ખરેખર. સ્ટેપ છે બધા. એને આધારે જ પેલું છે. આ તો છે ને. હવે એ સાપેક્ષા સમજાય તો પછી રહેતું ને. હવે હોલવંશલ શબ્દ આવે પતી ગયું. એટલે દાદાએ કીધું ને, હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. બીજું કોઈ બીજા બધા નિમિત્ત નિર્દોષ અને શુદ્ધ છે. હવે એને નિમિત્ત ના લાગતો હોય, દોષિત લાગતો હોય, તો પછી વિકલ્પ છે. પણ જો એને એને નિમિત્ત નિર્દોષ પ્રશ્ન અને શુદ્ધ થયો, નથી. એને જે વાત ચાલતી હતી એમાં પ્રશ્ન કરવામાં આવ્યો. એટલે અમારી વાત ચાલતી હતી, એમ પૂછ્યું આત્મના કે બાથરૂમમાં, તો એ વખતે પૂછ્યું કે તું હોલ એન્ડ સોલ છું કે જગતને આધારે છું? તો કે હું છું. આવો જવાબ તરત જ બહુ મોટી વસ્તુ કહેવાય. હું છું. છું જ પતી ગયું. જગત ના આધારે નથી, જગત જગત મારા આધારે છે. જગત મારા આધારે છે. હું છું જ, બસ પતી ગયું. દાદા કનુ દાદાજીએ ડિટ્રોઇટમાં 2000ની સાલમાં ગાડીમાં જતા હતા. ફોર્ડની આપડી ગાડી ખરી ને, ડેડી ફોર્ડમાં હતા. એટલે કે એમાં થયો છે સત્સંગ સરસ કે આ બધું જ જ્ઞાન જ છે એમ કરીને વાત. તો કે ગાડી છે તો વાત થતી હતી કે ભાઈ એન્જિનિયર હોય, મિકેનિકલ મોટર, તો પ્લાન્ટના ડિરેક્ટર હતા ને, સુપરવાઇઝર, એમના પ્લાનમાં કે આ બધી ગાડી બને તો દાદાજી એટલી બધી કેર લઈએ, કસ્ટમર નું ઇનપુટ આવે, આ તે બધું કરીને, અને કે એના પછી જે ઇનપુટ આવ્યું હોય એને પછી રૂપકમાં લાવવા માટે એના માટે કેટલી બધી પૂર્વધારણાઓ બાંધીને આખું પ્લાન તૈયાર કરીને પછી ગાડી બહાર આવે નેક્સ્ટ મોડેલમાં જે ઇમ્પ્રુવમેન્ટ કરવાના હોય. એટલે દાદાજીની પાસેથી એ સાંભળવાનું થયું હતું. તો કે આ ગાડી પણ જ્ઞાન છે, એ જે રસ્તા પર ચાલે છે એ રસ્તા પણ જ્ઞાન છે, પછી કે આ ગાડીનો ડ્રાઈવર છે એ પણ જ્ઞાન છે, અને કે ગાડી જે ડિઝાઇન કરી છે આ બધું જ્ઞાન જ છે. તો એ એમાં કે છે કે એટલે તરત બોલ્યા જ્ઞાન જે છે કેવી રીતે છે? તો કે હાજરીથી આવ્યું છે બધું, આ કે હાજરી વગર આવ્યું છે. એટલે આખો એક બહુ જ મોટી સમજણ મળેલી એ વખત. હું છું જ.
હું છું માટે આ બધું છે. એટલે આ કૃષ્ણ ભગવાને અર્જુનને હું છું એ જ આપ્યું ને. હમ. હવે હું છું તો પેલો છે, તું શું મારનારો છું? વાત સમજ્યા કે ના હા, સમજ્યા? એ રીતે જ હવે કર્યું. મારનારો બને તો તું છું એ જતો રહ્યો, તું મારતો જ નથી, એ મરેલો જ છે ભાઈ. એને વાત ઉદયમાં સમજ્યા જ કે છે ના એ બધું. હા. એટલે હું છું એને બહુ જુદી રીતે સમજવું પડે, પણ ના સમજ પડી એટલે પછી એને આ બતાવ્યું તમારે. એટલે તું છું અને એ છે, ખ્યાલ આવે કે નહીં? તો કે ભાઈ હવે આ જે જન્મે છે મરે છે એ તો એકબીજાની રોંગ બિલીફ ના આધારે અહંકાર કરે તો એ જન્મે છે મરે છે, તો એના મોતે જ મરે છે. તું એનો નિમિત્ત છું, તું મારનારો નથી. એટલે હું છું એ શબ્દ હોય એટલે પછી આ કશું કરે તો એને કર્મ બંધ ના પડે તમારે. આ સમજાય કે ના સમજાય? ચોખ્ખું, ચોખ્ખું. પણ એ શબ્દ બહુ નાજુક છે. સહેજ આમ લઈ લે તો હિટલર થઈ જાય હા. અને આમ લઈ લે તો તીર્થંકર થઈ જાય. એટલી મોટી વસ્તુ છે. તો ફોર એક્ઝામ્પલ ખાલી આ તો પૂછું, કોઈ કોઈને મારે ફિઝિકલી, રાઈટ? તો આપણે અંદરથી એવું સમજીએ કે એ તો હવે કઈ એનું નિમિત્ત હશે, એ ખાલી નિમિત્ત બન્યો છે કે આને આવું થવાનું જ હશે, પણ આ નિમિત્ત બન્યો છે. પણ જે નોર્મલ રિયલ લાઈફમાં એને જે લો પ્રમાણે જે એને સજા મળે એ બધું તો મળે ને. તો સપોઝ આપણે એ લેવલ પર હોઈએ કે કોઈને સજા આપવાની હોય, તો આપણે એવું અંદરથી સમજીએ કે આ બધું તો હવે નિમિત્ત છે, હવે આના ઘરે ચોરી થવાની હશે એટલે આ ચોર નિમિત્ત બની ગયો. પણ હવે એને જે ફિઝિકલી જે રિયલ વર્લ્ડમાં જે આપણે એને કરવાનું હોય કે કોઈને હાનિ પહોંચાડી, એ તો આપણે કરતા જ હોઈએ. તો હાઉ એટલે કઈ રીતે ડિસ્ટિંગ્વિશ છે કે એ તો તમે આ જગતના લો જો આધાર કે ઇન્દિરા ગાંધીનું ખૂન થયું તો તરત પકડી ફાંસી ચડાવી દીધું. 4 કે 5 વર્ષ સુધી કેસ ચાલ્યો અને સાબિત કરવું પડ્યું. સાબિત ના થાય ત્યાં સુધી કશું ના કરી શકે. એટલે એના બધા પુરાવા હોય એને બધું એ કરે. હવે એ સાબિત કર્યા પછી એનું જજમેન્ટ આપે તો એને રાઇટ્સ મળે કે હજી બી તારા પાસે કોઈ પુરાવા તો તું અપીલમાં જઈને પાછું તું કે અપીલ કરી શકે. દયાની અરજી પણ કરી શકે. છેવટે રાષ્ટ્રપતિ દયાની અરજી પણ કરી શકે. બરાબર છે. ગપવું નથી. અને કર્યા પછી અને એવું કે છે કે આટલા કારણ કાર્યસર તમને ફાંસીની સજા આપવામાં આવે છે. હવે એમાં પણ તું કારણ બીજા આપીને એ કરે તો તું નિર્દોષ. એટલે પેલો મારનારો નથી કે તને ફાંસી આપવાની છે, પણ આ કારણ કરે એટલે એને કર્મ બંધ ના પડે જજને. હવે એક ભૂલ કરે તો એ જજને કર્મ બંધ પડે, પણ આ જજમેન્ટ આપે ને તો એને કર્મ બંધ ના પડે. આટલું મોટું સાયન્સ છે. હવે કોઈ આની રીતે અભ્યાસ જ નથી કર્યો. જજને તો વોટ ઇઝ ધ લો એ બતાવવાનું છે. આ લો બતાવો છે પણ તમને એ એનો ભોગતા he will reveal that. હા, જજ કલમ બોલે ને જ્યારે ભોગતા નથી અને એ ઇમોશનલ થઈને જવાબ નથી આપતો. હા, ઇમોશનલ નથી થતું. ઇમોશનલ થઈને જવાબ નથી આપતો. હવે એ જ એની job તરીકે. 9/11 માં 6 મહિનામાં ચડાવી દીધા ને. હા. આપણી જ્યુડિશિયલ સિસ્ટમ ત્યાંની અહીંયા જેટલી ફાસ્ટ ટ્રેક છે એટલું આપણે ત્યાં નથી. હવે હવે આપણી જ્યુડિશિયરી એના કરતા ફાસ્ટ છે. કઈ ફાસ્ટ છે તમને લાગે આ તો મારો કમ્પેરિઝન 20 વર્ષથી મારો કેસ ચાલે છે, હજુ કેસ જ નથી એ આવતો. તો એ જુદી વસ્તુ છે. No, એ બાકી કેમ આપણી જુદી વસ્તુ છે? જ્યુડિશિયરી એને સાયન્સ છે કે કેવું એના પણ છે. એ એમ કેવા માંગે છે કે અહીંયા 9/11 થયું તો એના જે પકડાયા હતા એ બધાનો પણ અહીંયા કેસ અરે હજુ પેલા કસબ ને ત્યાં હજુ આપણે મુર્ગીને ઈડા ખવડાવીએ. કેટલા કરોડ ખર્ચા ખબર છે એના પ્રોટેક્શન માટે. એને અંડા સેલમાં રાખેલો છે આર્થર રોડ જેલમાં, અને એની જે સિક્યોરિટી આ લોકોએ આપેલી છે એપ્રોક્સિમેટલી they have spent 10 crores of rupees. Is it possible here? Indian What nonsense politics we are is talking, fully yeah? corrupted. આ કઈ રીતે ચાલે તમે છે? ના બોલતા ગુનો બેસ છે. ના બોલાય. કરોડ રૂપિયાનું કમ્પેર કરીને ના કરતા બુદ્ધિ અહીં ના ચલાવતા. તમે જોયા કરો. વાત સમજ્યા કે ના સમજ્યા? એ તો બધું નિમિત્તિક ભાગ. ઇન્ડિયન ફિલોસોફી, ઇન્ડિયન કલ્ચર કલ્પનાની બહાર છે. કોઈનું કમ્પેર ના કરતા તમે. પણ બે આ તો જોડીને મારી- વિનંતી ના, કરું છું. મારી ખાલી એક્ઝામ્પલ આપું છું. મારે ખાલી પાસપોર્ટ નોર્મલ કઢાવવાનો હતો. એમાં ખાલી નોર્મલ હવે પોલીસ ઇન્ક્વાયરી, પોલીસે પોતાનું કામ કરવાનું હોય તો પેલો હવે તમે કહો છો પણ મને કશું જ નથી થયું તો કે તમારી વાત સાચી કે મારી વાત સાચી? એને જે એક્સપિરિયન્સ થયો હોય, વાત મેજોરિટીની જે અનુભવ છે એ સાચો. મેજોરિટી ના હોય. Maybe the exception. તમે પોતે કર્મને માનો છો, પુનર્જન્મ માનો છો. અહીંયા તમારો વાર્તાલાપ નહીં મૂકવાનું. નહીં, કર્મ એને નહીં મૂકવાનું. પૂછું કે આમાં કઈ રીતે કર્મનો એને તો સવાલ implement નથી આવતો. કરવાનું. એટલે આવું છે. તમને પ્રાણભાઈ ખ્યાલ આવે કે નહીં? એ શું કે છે કે
કે મેજોરિટી જે છે મેજોરિટી થી વાત નથી એવી રીતે ના થતું, થાય. થિયરમ આખો કરવો પડે. મેજોરિટી પ્રમાણે ના જવાય. સિસ્ટમ ની વાત છે કે આ- મેજોરિટી પ્રમાણે કેવી રીતે જવાય? નહીં, નહીં, સિસ્ટમ ની લોકશાહી વાત છે. એક આજે સિસ્ટમ જે છે ડેમોક્રેસીમાં વોટ લેવાનો હોય તો મેજોરિટી આજે ત્યાં આગળ તાજમહાલ ની અંદર મારો ઈશ્વરભાઈ, પહેલા હું બે હાથ જોડીને વિનંતી કરું છું, આમાં ના પડતા, એઝ એ જૈન તરીકે ના પડતા. હું તો બે હાથ જોડે વાત સમજ્યા કે ઇટ ઇઝ અ નોર્મલ ડિસ્કશન. એ તો આવું હોય, પણ તમે એને એ તો શું હોય છે? જ હોય. આ કલ્ચર ને પરફેક્ટ કોને પેલા કલ્ચર ને ડાઉન કરો એવું ના એનાથી કરાય. રાગદ્વેષ થાય. સરખામણી ના આમાં શું છે? આમાં થાય છે શું સમજો? સિમ્પલ વસ્તુ શું છે? સો યુ કેનોટ કમ્પેર આપણે તમે અહીંયા આગળ પ્રોગ્રેસ માટે યુ કેનોટ કમ્પેર. કરો ને, બરોબર, કરો. કરો. હવે આ તમને ખ્યાલ આવે છે ને કર્મ કેવી રીતે બંધ પડે છે, જો આ બિલીફ છે. હશે કદાચ. વાત સમજ્યા કે ના હું સમજ્યા? એમ તમે નથી કરતો કે compare ના મારા કરી શકો, કર્મ બંધ થશે. કારણ કે these two continents are way apart. ના વે અપાર્ટ છે એવી રીતે નહીં compare. અચ્છા, સમજ. હા, okay. The way things evolved, why Europeans eat meat or whatever how they live or how they survive હા, હા, હા. was their survival skill, હા, તે ખોટું નથી. and that is how they believed into something. એ ખોટું છે જ નહીં. No, એવું કહેવા જ I નથી. never said it, હા, sir. That is their belief. A બરાબર. belief is not wrong. બરાબર. What you perceive inside you is right or wrong. Then you think about it. પણ But a એટલે belief તો એ કે itself છે is not કે wrong. યુરોપિયન કે અમુક ક્લાઇમેટ ને લીધે વાતાવરણ ને લીધે એમને જે કઈ ફૂડ સામે મળ્યું ખાધું આખું, અને એમને ગઈકાલે જ વાત નીકળતી કે માંસાહાર એટલે કેવું, તો કે જેના મધર ફાધર જે વસ્તુ ખાઈને ઉછર્યા છે ને એને ઘેર બાળક જન્મ્યું હોય તો એને એ માંસાહાર કરાવે એમ એમ બ્લડમાં કરે. હોય તો એના બ્લડ ની અંદર જ એ બધા પરમાણુ ભેગા થયેલા હોય કે એને અંદરથી રૂપક પરિણામ એનું માંસ ખાવાનું આવે ને આવે. હવે એ આવ્યું, સપોઝ સમજી લે કે આવ્યું એની કેળવણી ઘરની જે કે ઉછેર હતો પદ્ધતિ હતી એના લીધે આવ્યું, તો એમાં કશું ખોટું નથી. પણ એ બાળક પછી મોટું થાય 25 વર્ષનું થાય ત્યારે એને Make a suppose decision. એને ડિસિઝન થયું, એને અહીંયા આગળ અને ત્યાં આગળ બે બાજુનું જે એને ખબર પડી કે આ છે અને પછી જાતે ડિસિઝન લઈને વેજીટેરિયન થઈ ગયો તો એ પણ ખોટું નથી. એટલે એ છે, એને બધું જ તૈયાર માલ મળ્યો તો નોન વેજીટેરિયન ખાવાનો, છતાં એને ડિસિઝન જે લીધું તો એની માન્યતા શું હતી ઉછળતી વખતે? માન્યતા એટલે કે જે બિલીફ શું હતી કે માંસ ખાવું જોઈએ એવી બિલીફ હતી કે નહીં એની while growing up? તો હવે એને પરસીવ શું કર્યું કશેકથી બીજેથી આ વાંચીને તે વાંચીને કે આનું સાંભળીને કે જાતે વિચારીને કે પોતાના ડેવલપમેન્ટથી, તો એને પરસીવ શું કર્યું કે આ માંસ ના ખાવું જોઈએ, અને પછી એ ચેન્જ થાય છે, વેજીટેરિયન થાય છે. તો હવે બિલીફ ને આધારે પરસેપ્શન આવ્યું કે પરસેપ્શન ને આધારે એની બિલીફ બદલાઈ ગઈ? Perception ને આધારે belief બદલાઈ ગઈ. અચ્છા, હવે એ પરસેપ્શન ને આધારે બિલીફ બદલાઈ ગઈ તો બિલીફ પહેલી કે પરસેપ્શન પહેલું? In this case, belief. બસ It varies આ by વાત છે. case to સિમ્પલ case. ગોળ ગોળ ફરીને બિલીફ ઉપર જ વાત આવે. તું ગમે તે વાત એટલે કહે ને. આ કેવું છે, But it's a process. It's not a stiff. I mean, there are people who would not deviate from the course, deviate from the line. પણ આમાં શું સમજવાનું કે બે બિલીફ થઈ ને એક જ માણસની બે બિલીફ થઈ લાઈફ ટાઈમમાં. પહેલી બિલીફ શું હતી? માંસ ખાવું જોઈએ બિલીફ હતી, પછી એને કઈક ચેન્જ મળ્યો. The reason. They were a reason. ચેન્જ રીઝન ઇઝ નથિંગ બટ અ ચેન્જ. Yes, but આ હતું એમાંથી બદલાવાનું એટલે ચેન્જ. સિમ્પલ ટર્મ વાપરવાની, બહુ બધું વાપરવા જઈએ તો એના પાછળ ક્વેશ્ચન આવશે. ખબર પડી? એટલે આ હતું એમાંથી ચેન્જ થયો. એ ચેન્જ થયો એને લીધે ઓબ્વિયસલી બિલીફમાં પણ ચેન્જ આવ્યો. તો ચેન્જ હતો માટે બિલીફ ચેન્જ થઈ કે બિલીફ હતી માટે ચેન્જ આવ્યો? belief હતી. ચેન્જ ને લીધે બિલીફ નથી બદલાઈ. બિલીફ હતી ને એટલે એ ચેન્જ થઈ શકે એવો એનામાં ગુણ હતો. When you એટલે- use the word change, Ah. that means that there is a belief. પણ હા એમ નહીં, ચેન્જ What can be changed? ચેન્જ એટલે બેઝિકલી ટ્રાન્સફોર્મેબિલિટી. Again, transformability is again there is something, સમથિંગ. and then you transform. હા, પણ એમાં હવે એને તમે લઈ જાઓ છો. આ જે કે છે ને તમે તેને ના કીધું હોલ એન્ડ સોલ નો ક્વેશ્ચન નો જવાબ તે શું આપ્યો? મેં પૂછ્યું તને કે આર યુ હોલ એન્ડ સોલ કે વર્લ્ડ ઇઝ હોલ એન્ડ સોલ એન્ડ ધેરફોર યુ આર લિવિંગ અકોર્ડિંગ ટુ ધ વર્લ્ડ. ત્યાં શું કીધું? યસ, ઇન વન વે આઈ એમ હોલ એન્ડ સોલ. એવું મોટી કીધું. વસ્તુ કહેવાય. આટલું જ બોલે એટલે
એબ્સોલ્યુટની નજીક કહેવાય આપણે. અને એને પછી શું કર્યું છે એને જવાબમાં કે ઇન વન વે એક રીતે જોઉં તો હું હોલ એન્ડ સોલ છું અને બીજી રીતે જોઉં તો જગત હોલ એન્ડ સોલ છે. આટલે કોઈ બરાબર, એટલે એમાં એને આ દાખલો જુદું પડે છે. એમાં એને દાખલો આપ્યો કે હું એરપોર્ટ પર જઉં છું તો વર્લ્ડ હોલ એન્ડ સોલ છે ને એના રીતિ નિયમ પ્રમાણે જઉં છું અને હું ઘરે આવું છું ત્યારે હું હોલ એન્ડ સોલ છું એટલે મારા રીતિ નિયમ પ્રમાણે મારા ઘરમાં રહું છું. બરાબર છે. એટલે એક્ઝેક્ટ ફિટ થાય એવો દાખલો બી છે એની પાસે. એટલે એને સાપેક્ષતા નિરપેક્ષતા. હવે જો તમે આ ડિસ્કશનમાં સાપેક્ષતા નિરપેક્ષતા હલ પતી ગયું, નો પ્રોબ્લેમ. સાપેક્ષતા અને નિરપેક્ષતા એટલે રિલેટિવિટી અને એબ્સોલ્યુટિઝમ. એટલે See, I never want to go એટલે- towards absolutism. એટલે 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 કોઈને રાઈટ રોંગ ના કીધા અને રાઈટ રોંગ કીધા તો એના સંબંધથી રાઈટ રોંગ કીધા. આ સમજાય ને? એક કારણ હોવું જોઈએ અને એ કારણ તમે ડિસ્ક્રાઇબ કરો છો. એટલે શું કર્યું? એક જ વ્યવહારમાં થિયરી ઓફ રિલેટિવિટી, થિયરી ઓફ રિયાલિટી અને થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ. થઈ ગયું, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હવે તમારું જ્ઞાન આ રીતે વાપરવાનું છે, એના બદલે બીજી રીતે વાપરે છે. એટલે તમારો પ્રકાશ તમારો પર એ થોડો જેના બદલે બહાર મૂકી દે. કે ભાઈ અમેરિકામાં એનું આ કર્યું, પેલા આમ કર્યું. એટલે ભાઈ તમે compare નહીં કરી શકો. યુ કાન્ટ કમ્પેર. એટલે બેઝિકલી હું એ જ કહું કે તમે તમારી અહીંયાની જે દુનિયા છે એ અહીંયાના નીતિ નિયમ, અહીંયાની સાપેક્ષ દ્રષ્ટિ, અહીંયાના ટાઈમ ને અનુસાર ને કારણે બધું બન્યું છે. હવે તમે આ દેશ આઝાદ છે 400 વર્ષ થાય, હિન્દુસ્તાન આઝાદ થાય કેટલા વર્ષ? 60 વર્ષ થયા. તમે 400 વર્ષ ને 60 વર્ષ 65 વર્ષ જોડે કમ્પેર ના જ કરી શકો. ના એ રીતે ભાઈ જે પણ કમ્પેર જ ના થાય. આ તમે છે પણ મને ઇન્ડિયામાં પ્રશ્ન કરેલો કોન્ફરન્સ હતી તો કે અજમલ કસાબને ફાંસી આપવી જોઈએ કે ના આપવી જોઈએ. એટલે મેં કહ્યું ભાઈ તમને કોઈ કામ સોંપેલું છે? એટલે કે ભાઈ હું ભારત દેશમાં રહું છું, મારું કર્તવ્ય બને છે. મેં કહ્યું ભારત દેશમાં રહું છું, કર્તવ્ય બને, પણ ભારત દેશ લેફાગુ દેશ છે, લોકતંત્રમાં રહે છે, એમાં ન્યાયતંત્ર બધું છે, એ બધું કામ કરે છે અને એ કર્યું છે ને તમને એબ્સોલ્યુટ રાખવા માંગે છે. તમે આ વ્યવહાર જોઈને ઇમોશનલ ના થાવ. અમે બધું કામ કરીશું ભાઈ, જે કરવાનું હોય બધી વસ્તુ. હવે એ પોતે વકીલ બની જાય છે, પોતે જજ બની જાય છે. એ કેમનું ચાલે? વાત સમજાય ને? બે ખોટું અવલંબન આપ્યું છે આપણા વાળાને કે તમે ભાઈ જો તમારા ઉપર હુમલો કરે તો તમે સામે પ્રતિકાર ના કરી શકો. પોલીસને ફોન કરીને બોલાવવો પડે તમારે. કેટલું સાયન્સ છે એને વિચાર અહીંયા પણ એ સિસ્ટમ છે. અહીંયા પણ તમે મારી ના શકો. તમે કહો કરી છો. શકો. તમને રાઈટ નથી કોઈ ના પર. તમારા પર હાથ ઉપાડ્યો તમે જઈને complaint કરો. એટલે આખું સાયન્સ સમજવું પડશે. હવે આ કઈ એનું ફિલોસોફી શું છે? એટલે હવે એને ખ્યાલ આવી ગયો કે હવે એ પકડાઈ ગયો. 5-50 લાખ વર્ષ પછી ફાંસી થશે, પણ ફાંસી થવાની કે નહીં થવાની? હવે એના મોત જ મરવાનું. પણ તમે વોટ આપ્યો માટે એનો ગુનો તમારામાં પડી જશે. અને તમે અનુમોદન આપ્યું. તમે આ કેમનું ખબર પડે? ખોટું અનુમોદન ના અપાય. એને એના લો છે, એને એટલું બધું ફ્રીડમ આપવું પડે. આપણે એક ગેરોસ કાઢવી હોય તો ક્યાં કરી શકાય? એટલે ઓટોમેટિક આટલો ટાઈમ જાય જ. પાછળ ને એને કાગળના કામો બધા કરવાના જે તમને તમે બેઠેલા આમ કરો ને આમ કરો થઈ જતું હશે. આ 5 વર્ષ સુધી એ ઇન્દિરા ગાંધીનો કેસ ચાલ્યો અને આખું થયું તમારું. જે દેશનું કોન્સ્ટિટ્યુશન હોય એટલે એ રીતે જ થાય. હવે તમને પાસપોર્ટમાં પ્રોબ્લેમ મને નથી તો કઈ વાત સાચી? તમારી વાત સાચી, મારી સાચી. એટલે સાપેક્ષતા એટલે એ રીતે સમજ. તમે તે લીધા હોય તો તારે આપવા જ પડે. લે આવે આપવાથી ગઈ વાત. ના એ નહીં, પણ તમે કીધું પણ મને નથી તો કઈ વાત સાચી કહો? એટલે મારે સાપેક્ષતા નિરપેક્ષતાથી જ વાત કરે કે એકાંતિક બોલાય? એકાંતિક ના બોલાય. ખબર જ નથી. હવે જો તમારે ધર્મ છે, ક્રોધમાન માયેલો તમારો દુશ્મન છે, બહાર કોઈ દુશ્મન નથી. હવે આને પહેલી ઝટકામાં વિઝા મળ્યા. મને 2 એટમના વિઝા મળ્યા. તો તમારે કે કાનૂન કોન્સ્ટિટ્યુશન ને ગાળવા દે. અમારે જે અહીંયા આવતા હતા એને R1 વિઝા 6 મહિનાના કે 12 મહિનાના મળે. મને પહેલી વાર હું ગુજરાતીમાં જ ઇન્ટરવ્યુ આપ્યો, મને 5 વર્ષના મળ્યા. હવે કયો સાચું? તમને હેરાન કરે છે જે સાચું કે મને હેરાન નથી સાચું? ત્યાં ઘડી સાપેક્ષતા નિરપેક્ષતાથી જોવું પડે. આ ખબર જ નથી પડતી. ગમે તે એલિગેશન મૂક્યા જ કરો છો. કેટલો ગુનો બેસે. આ ચામડાની આંખથી જોવો છો ને ચામડાના કાનથી સાંભળો છો. સમ્યક દર્શન, સુદર્શન,
ત્રીજું નેત્ર, એવી રીતે તો વાત જ નથી કરતા. હવે આની કેટલી બધી મર્યાદા છે. તમે નવડાવો ધોવડાવો છો તો 25 કે 40 કે 42 વર્ષે દેખાવાનું બંધ થાય છે. એ આંખથી જોઈને તમે જજમેન્ટ આપો છો. આ ગમે ત્યારે પાણી કાનમાં જાય તો કાન બગડી જાય છે, એનાથી સાંભળીને જજમેન્ટ આપો છો. કારણ કાર્ય તો જતા જ નથી ડેપમાં. આ સમજાય કે ના સમજાય? ગપ્પુ ના ચાલે. 360 ડિગ્રીનું એનાલિસિસ કરીને જ આન્સર અપાય. તમારા વિઝન કેવા છે તમને પોતાને લાગે છે, પણ તમારું જ્ઞાન કેવું છે ને બહુ વિગતમાં ના સમજો, પણ લોજિકલી સમજાવું કે હું તમારી સામે બેઠો છું, તમે મારી સામે બેઠા છો, બરાબર છે. હવે તમારી પાછળની બધી જ વસ્તુ મને દેખાય છે, મારી પાછળની બધી જ વસ્તુ દેખાય છે. હવે તમારી પાછળની મને જે વસ્તુ દેખાય છે હું તમને કહીશ તો તમને માન્ય કે સ્વીકાર્ય બનશે ખરી? આ સમજાય કે ના સમજાય? પણ રોંગ છે. એ તો મારી પાછળની વસ્તુ તમને દેખાય છે, પણ એ મને કહેશો કેટલી સ્વીકાર્ય કે માન્ય બનશે? એટલે હવે ઓલરેડી તમારું વિઝન કેટલું છે? 180 ડિગ્રી છે કે 360 ડિગ્રી? 180. હવે 180 ડિગ્રી ના વિઝન ને 180 ડિગ્રી નું કહો છો કે 360 ડિગ્રી નું કહો છો? 180 કહો છો કે 360 કહો છો? એટલે આમ ના, આપણે 360 180 ડિગ્રી ના વિઝન ને તમે 360 ડિગ્રી નું વિઝન કહો છો. તું જે બોલ કોઈ વસ્તુ બોલીએ આવી રીતે કોઈ આપણે કોઈને એલિગેટ કરીએ કે કોઈની જંગલ વાગે ત્યારે આપણે બધું એવું વિચારીએ કે આપણે બધું જ મને દેખાય છે એનું પછી બોલું. છે. સાચું ને? એને તમારું ઓલરેડી 180 ડિગ્રી નું વિઝન છે, અને 180 ડિગ્રી ના વિઝન ને 180 ડિગ્રી નું વિઝન નથી કહેતા, 360 ડિગ્રી નું વિઝન. તમે કીધું મને પાસપોર્ટ માં આટલી તકલીફ પડી, મને નથી પડી, તો કઈ વાત સાચી માનવાની? બે વાત સાચી માનવાની. એટલે કે છે કે બી કોઈ બી વસ્તુ બની છે તેના કારણ કાર્યમાં જાઓ. વાત સમજ્યા કે ના સમજાય? અને કારણ કાર્યમાં જાઓ એટલે ખબર પડે કે 180 ડિગ્રી ના વિઝન ને હું 360 ડિગ્રી નું વિઝન માં. હવે કારણ કાર્ય આવ્યું એટલે કર્મ આવ્યું, પુનર્જન્મ આવ્યું, બધું જ આવ્યું તમારે. ખબર પડી જાય. તો છે. વાત સમજ્યા કે ના સમજાય? એક જ છોકરા છે એના એક જ મા બાપ છે અને એના 4 છોકરા છે. સરખા છે કે અલગ અલગ છે? હવે જો બધા સરખા હોય તો બરાબર છે, તમારી વાતો તમે જે કરો છો બરાબર છે કે અહીંયા બધું સારું છે ત્યાં ખરાબ છે. બહુ ધ્યાન રાખવું પડે. બોલાય નહીં વ્યવસ્થિત. બોલાય નહીં, પછી કોણ કરવા પડે પછી? કરવા પડે. બીજો કોઈ ધર્મ ના કરો, પણ આ તમને જ્યાં સુધી તમારું વિઝન ક્લિયર નથી ત્યાં સુધી કશું ના બોલતા. મૌન રહો એમાં મોટા મોટો ધર્મ તમે કરી લીધો. મૌન એવું નહીં, તમારા આ કાન ખુલ્લા છે, બધું જ તમને રીઝનિંગ મળશે. શું છે શું નહીં એ બધું જ ખાવું પડશે. તમે તમારી વૃત્તિનું ઓળખી લેશો ને એટલે બધું જ ખાવું પડી જશે કે આ કેવી રીતે સાચું ખોટું બની જાય છે અને ખોટું સાચું બની જાય. દાદા એટલે શું આંખ પર પણ ભરોસો ના કરતા, કેમ કે ગમે ત્યારે આ જે છે ને એને દાર્શનિક પુરાવા કે છે, અને આખું જગત સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ થી ચાલે છે. એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે અને પછી એવી રીતે જવું પડે. આ તમે બધા દાર્શનિક પુરાવાથી વાત કરો. દાર્શનિક પુરાવાથી પણ આગળ જવાનું. એટલે ભોગવે એની ભૂલ કીધું. તમને પાસપોર્ટમાં હેરાનગતિ થઈ તો તમારી ભૂલ છે, પેલો કરે છે એને હવે વ્યવહારમાં તમે લોકો અમુક વ્યવહારમાં નથી આયા, પણ ઇન્ડિયા રહેવાનું બધું થયું છે કે નથી થયું? 24 બરાબર છે. તો કદાચ નહીં, પણ અમે તો બધા 55 માં જન્મ થયો, 1955 માં. 60, 62, 65, 70 ના વોરમાં જે વોર થાય એટલે કંટ્રોલ આવી જાય, રેશનિંગ આવી જાય. એટલે ખાવાની વસ્તુ બજારમાં ના મળે. કંટ્રોલમાં આવેલો મા બાપ ઘી લેવા મોકલે તો સાધન લઈને મોકલે. એ ભાઈ 10-11 વર્ષ કે 8 વર્ષની ઉંમર તમારે ગણીને આપે, એટલે કે ખોવાઈ જાય કે પડી જાય કે ચોરાઈ જાય નહીં રીતે. તો પછી જેવું એને 1 કિલો ઘી ના પૈસા આપે એટલે 1 કિલો ઘી પેલું હોય તો પેલા ને વાસણ આપે તરત જ વજન કરશે કે બીજું કઈ ઘી આપશે કે વજન કરશે કે એ વસ્તુનું
એટલે પૈસા ગણશે પછી છે તે ઘી લેશે વજન કરશે ને ના એટલે પછી ઘી આપણે તપેલી આપી એટલે 1 કિલો તરત ઘી નાખી દેશે કે કઈ વજન કરશે? પેલા તપેલીનું વજન કરશે ને તપેલીનું વજન કરશે. कोई याद नहीं હવે ફેરીની જમાનાની તપેલીનું વજન 1 કિલો 2 કિલો વજન ખાલી તપેલીનું હોય એટલે એ વજન કરે તારે બેલેન્સ થાય અને પછી એ ઘીનું આદાન પ્રદાન થાય. હવે તમે એવી રીતે વાત કરો છો, પેલા હેરાન કર્યું એટલે જ્યાં એની સ્વતંત્ર સત્તા છે તમને પાસપોર્ટમાં હેરાન કરી નાખ્યું. मशीन पड़ा हुआ है હવે જો અહીંયા તપેલીનું વજન કરે છે એટલે એ 2 કિલો વજન છે એટલે ઓલરેડી પૂર્વનું કર્મ છે એ બેલેન્સ કરે છે એટલે એને ઊભું રાખીને પછી એનું 1 કિલો વજન મૂકે છે ને ઘી આપે છે ને એવી રીતે વ્યવહાર કરે. એટલે એનો જે કર્મ હશે એની એટલી સજા ભોગવશે ને પછી એને પાસે એટલે ક્યાંય તમે એના કર્મથી એને ફાંસી થવાની છે, તમે શું કામ જજમેન્ટ આપો છો કે આપણું હિન્દુસ્તાન બધું પોલમ પોલ છે, લાંચ રૂસતવાળું છે, કામ છે કે તેમ છે? આ સમજ્યા કે ના સમજ્યા? જેમાં સમજે આના પછીના નેક્સ્ટ સેશનમાં પૈસાનો વ્યવહાર સમજાવ્યો. પૈસાનો વ્યવહાર રાખવો હોય એટલે કઈ રીતે લક્ષ્મીનો વ્યવહાર થાય અને એ થોડું સમજ પૈસાનો વ્યવહાર. આ પૈસાનો વ્યવહારનું શું જાણવું? એટલે લક્ષ્મી હવે આપણે આમ કામ કરતા હોઈએ પાણી આપણે સપોઝ કે જોબ કરતા હોય, કામ કરીએ અને પૈસો કમાઈએ કેવી રીતે એનું સંભાળે એટલે સદમાર્ગે જાય તો એનું પ્રતિક્રમણ બરાબર છે. અને લક્ષ્મીનો વ્યવહાર અત્યારે રોનકનો તો ઓલરેડી બની ગયેલો છે એટલે એમાં બહુ મેજર ફેરફાર ના આવે. હવે તેમ છતાં એની અંદર મેજર ફેરફાર કરવો તો તમને જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિને લક્ષ્યમાં રાખીને વ્યવહાર કરવો એ રીતે બેલેન્સ થાય. આ સમજ્યા? જેટલું તમને દાદાએ દ્રષ્ટિ આપી છે, આજ્ઞા ધર્મ આપ્યો છે, આજ્ઞા ધર્મથી વ્યવહાર કરો એટલે તમારો લક્ષ્મીનો વ્યવહાર બરાબર. બીજું તો તમે કોઈ પણ રીતે વ્યવહાર કરશો એમાં પરફેક્ટ વ્યવહાર નહીં થાય. હવે આજ્ઞા ધર્મથી તમે વ્યવહાર કરો છો એટલે બીજા શબ્દમાં તમે નારાયણ થાવ. આજ્ઞા ધર્મથી વ્યવહાર કરો છો એટલે બીજા શબ્દમાં તમે નારાયણ થાવ. અને નારાયણ હોય ત્યાં લક્ષ્મીજી વરેલી છે અને એ લક્ષ્મી પુણ્ય વાળી હોય એટલે લક્ષ્મી સારા કામમાં વપરાય. જ્યાં સુધી નારાયણ નથી થયા અને હું રોનક છું એ બિલીફ સાથેની લક્ષ્મી છે એ બધી આડી વડી જ વપરાય. તમારે લક્ષ્મીને બરાબર કરવી હોય તો પહેલા તમારે રોનક બાય રિલેટિવ પોઈન્ટ થી છે અને બાય રિયલ પરથી શુદ્ધાત્મા છે અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા ત્રણ વસ્તુ બરાબર કરવી. તમે નારાયણ સ્વરૂપ થાવ. નારાયણ સ્વરૂપ થાય એ પછી જે લક્ષ્મી આવે પરફેક્ટ લક્ષ્મી આવે એને આડી આવડી ના હોય. સમજાય કે ના સમજાય? એટલે આજ્ઞા ધર્મ પરફેક્ટ કરી દે. હવે આજ્ઞા ધર્મ ને બાજુ પર રાખવું, દાદા ભગવાન ના જ્ઞાન ની બાજુ પર રાખવું અને તમે અલગ રીતે લક્ષ્મી નો વ્યવહાર કરવા જશો તો બાવાના 2 બગડશે. એટલે જેટલું આજ્ઞા ધર્મ બરાબર સમજાય અને આજ્ઞા ધર્મ થી તમારો જેટલો વ્યવહાર એટલે તમે શુદ્ધ થાવ. શુદ્ધ એટલે બીજા શબ્દમાં નારાયણ સ્વરૂપ બને. અને નારાયણ હોય ત્યાં લક્ષ્મીજી હોય, કારણ કે લક્ષ્મીજી ના પતિ કોણ છે? નારાયણ છે. એને મોક્ષ લક્ષ્મી કહેવાય. પછી આડીવડી ના વપરાય. અત્યારે તમારે લાખ કરવા જશો તો એ આડીવડી વપરાઈ જશે તો ડિપ્રેશન આવશે. એટલે ખાલી પ્રતિક્રમણ કરવાનું રહે કે ભાઈ આ લક્ષ્મી છે પણ હું રોનક છું એ બિલીફ છે. પણ કેમ કરીને દાદા આ લક્ષ્મી સારા કામમાં વપરાય અને આડેવડે ના વપરાય મને સદબુદ્ધિ આપજો, સદ વ્યવહાર આપજો. અને કઈ બી વ્યવહાર કરું પણ તમે મારા હૃદયમાં બેસી રહે કે આડું અડું કરો તો તરત મને ટકોર કરશે. આપણે આવી બધી ભાવના કરવાની. અને જેટલો આજ્ઞાપૂર્વક નો વ્યવહાર થયો એટલો તમારો લક્ષ્મી નો વ્યવહાર પરફેક્ટ. તમે અલગ લક્ષ્મી નો વ્યવહાર કરવા જશો શક્ય નહીં.
I started working on routers and switches. હવે બનશે ખરા પણ એ પુણ્યથી બનશે, પણ તમને ભ્રાંતિ શું થશે કે મેં પુરુષાર્થ Working on it. પુરુષાર્થ ત્યારે જ કહેવાય કે આજ્ઞા ધર્મથી જે વ્યવહાર કરે અને એનાથી રોનકના ભાગમાંથી બહાર આવીને પોતાના શુદ્ધાત્મામાં આવે એટલે નારાયણ સ્વરૂપ થાય Everything's going to અને move. એ લક્ષ્મી પછી તમારા યથાર્થ કામમાં વપરાય, Might as well work at MPLS. ત્યાં સુધી પરફેક્ટ ના વપરાય. TV section already deployed in Japan. તમે લાખ પ્રયત્ન કરો તો ના વપરાય. It should hit US in the next 5 હવે તમે છતાં ના વાપરો એવું નથી કહેવા માંગતો, પણ તમારો ખોટા શું છે એટલું ક્લિયર કરવા માટે આ દાખલો. state. It's not a state, but kind of a state. હવે તમે છતાં વ્યવહારમાં આપણો ભાવ કે પુરુષાર્થ એવો હોવો જોઈએ કે સારા કામમાં વાપરે છે, સામે તો પ્રયત્ન કરવાનો, પણ કરતા કરતા ના થાય Contingent. આપણે પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી નાખવાનું, બસ એટલું, એનાથી આગળ નહીં જવાનું. Text counted one of the 50s. રોનક વાત સમજાય છે કે નથી? Yeah, it's a state, but not a. વાત Not તને સમજાય કે નથી? contingent state with a. કારણ કે રોનકનો ભાગ આપણા હાથમાં નથી. રોનકનો ભાગ આપણા હાથમાં કરો તો જ્ઞાનપૂર્વકનો વ્યવહાર કરે ને તો જ આપણા હાથમાં આવી. So relying on this router. એટલે અમુક ભાગમાં સ્વભાવમાં રહીને પુરુષાર્થ કરવાનો છે અને અમુક ભાગમાં રોનકમાં રહીને પુરુષાર્થ કરવાનો છે. એટલે I રિલેટિવ had no પુરુષાર્થ opinion અને about રિયલ it before, you know. I બે got થઈ into જાય it. એટલે પછી તારો લક્ષ્મીનો વ્યવહાર છે, That was the વાણીનો place વ્યવહાર where I છે, actually- મનનો વ્યવહાર છે, એ બધું My boss perfect. there was also very good. So એટલે મન he વચન actually કાય totally, પરફેક્ટ. like, taught me from the way down. But, like, in the end of my job there, દાદાએ he actually લક્ષ્મીના told me, વ્યવહાર I hired વિશે you. વાત કરી છે, પણ અલગ લક્ષ્મીનો વ્યવહાર કરવાની અપેક્ષા નથી કરી. ના, એ તો છે. પુસ્તક અલગ બહાર પડે એટલે બધા એવી રીતે કરવા જાય, પણ થશે નહીં. 3 experience, 1 Depression I guess. and you. So it's like you, not even you, you. It's like, અત્યારે બધા I ચોપડી really વાંચીને feel બધા કરવા જાય છે, તરત એટલે ડિપ્રેશન આવી જાય. Yeah. ખાલી આ જાણી રાખવાનું. Data center for like 12 years. આ તમે વાંચો એટલે દાદાનું પુસ્તક વાંચો એટલે તમારું ઉપયોગપૂર્વક જીવન જીવાય છે. Right? જેટલું ઉપયોગપૂર્વક જીવન જીવાય એટલો ફાયદો ભાવ નિકાલ. Yeah, he told me like, he taught દાદાનું me પુસ્તક everything, વાંચ્યું એટલે like, વર્તનમાં he લાવવાનું gave કેવી me રીતે like વાંચવાનું નથી, like ઉપયોગ free realm, like now તમારો I બરાબર go ગોઠવાય એના back, do પૂરતું. anything you want, but I mean, I had a specified goal, but જેમ તમે after that, ઇન્ડિયા do જાઓ anything છો you want. તો તમને થોડો વાંચવાનો શોખ છે તો He પ્લેનની was અંદર like ચોપડી the લઈને જાઓ અને વાંચો legacy કે ના guy. Everybody એટલું knew ગોઠવાનું. him. So I should કે અત્યારે કે મારે call him નહીં off, યુએસએ નું call કામ the થાય data નહીં center, ઇન્ડિયાનું get થાય. his name, લાવ work તારા with દાદાની him, આપતાવાળી try વાંચો to પણ learn 8-10 this. કલાક 12 કલાકમાં એ 4-5 કલાક વંચાય. So do you use any kind of હવે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના આવે ત્યારે વાંચો તો સરસ no, જેવું I વાંચો was ને તમને actually ક્રિયા not કરી. into that. I was more into implementation, so I never did SNMP and stuff. But now I'm learning SNMP, traps and everything. So that is like one of the graduate things that I want to learn. રોજ ચાહીને વાંચવા જોઈએ કે રોજ 1 કલાક વાંચીશ પણ કશે બીજે ધ્યાન હોય ને ખાલી જ્યારે વાંચવા પૂરતા વાંચતા હોય તો એ confuse ના થાય. તો એવો નિયમ બનાવો. આપણે એવું ના હોય રોજે નહીં, કારણ કે ના થાય તો પણ અઠવાડિયામાં 15 દિવસે મહિને તમારે એવું બનાવ્યું કે આ સમયે મને એ થાય છે. I mean, પછી yeah, બને છે. I've used Nagios actually. I've set up Nagios. રોજ જે કરવા જ્યાં ના થાય તો પહેલા આ રીતે કરો, પછી ધીમે ધીમે એમાં The thing is, Nagios can be બેનિફિટ થાય. interpreted in so many ways. જેમ કરતા કરતા રોજ જે You કરો don't બરાબર. know if it's working or not. કારણ કે અહીંયા આવ્યા છે પણ તમારા routines વ્યવહાર છે, તમારા કામકાજ છે, ઘણી So when બધી. I set up Nagios, I એવું was કહ્યું કે set- અમુક setting જે આપણા it up વ્યવહારો જે આ for the sake of બીજા બધા setting it વ્યવહારો up. પડે ને કે I યાર don't ફાંસી really થવી know. જોઈએ ને આ રીતે, એ બધા I was new to આપણે Linux, I આપણે was new આપણું to જોવાનું. everything, so installing બીજી Nagios કોઈ was પંચાયતીમાં an પડવા achievement. So it took me like બીજું just સિનેમાના 1 week જેમ to જોવો છો install ને, Nagios and everything. સિનેમાની અંદર કોઈ કોઈનું ખૂન કરે છે તો બૂમાબૂમ કરો છો, I remember like I ચોરી કરે છે made તો so many પોલીસને mistakes ફોન કરો on the છો, home drive. આગ લાગે છે તો ફાયર બ્રિગેડને ફોન કરો છો, બધું ખબર છે કે આ બધું સિનેમામાં છે, ઓરિજિનલ નથી, એવું આ બધું સિનેમા છે. Updates and અમેરિકામાં થતું કે ઇન્ડિયામાં થતું એ સિનેમા જેવું છે, આ કોઈને લાગુ નથી પડતું. જે એની જોડે 5-50 માણસો સંકળા છે અને એટલાને લાગુ પડે છે, આપણને લાગુ નથી પડતું. So I was like, પણ આપણે એમાં ખેંચી જઈએ. उसके भी पहले मैं હવે સિનેમામાં જેવો વ્યવહાર થાય છે એવો વ્યવહાર તમારે like, કરવો. I was before that I worked for as a તમારો આખો ધર્મ પરફેક્ટ છે પણ કોઈ કરી નથી. where I was supposed to monitor and see how things are. લેવા દેવા જ નથી. પડોશમાં કઈ બી થાય તો તમે દોડા દોડ કરો It's છો. boring. It's like watching TV. I had like 4 TV. ઘરમાં બેઠા બેઠા બોલો કે બીજ સાચો છો ને આમ છે તેમ છે ફલાણું છે. Yeah. બાકી બીજું કશું નથી. એવા પડોશી થઈ That is ગયા. where I learned. I started doing so. અહીંનું બરાબર જોઈ I લેવાનું. usually don't have much. કે હોલન છે એટલે હું છું
પ્રોબ્લેમ વાળો બસ પતી ગયું. બહુ મોટો પુરુષાર્થ થઈ ગયો. હવે બીજા અલગ પ્રકારના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નહીં કરો તો બહુ મોટી કમાણી કરો. સિદ્ધાંત બધા સમજી લો. I'm sorry, but, my name is Rushad. અને જે જવાબ આપે ને સેમ એવી રીતે છે. I know you. બીજા જવાબ આપો તો No, I ચાલે. You know my name now. responsible for it. Oh, happy. હોલ એન્ડ સોલ છે. વાત એમ સીધા જગત હોલ એન્ડ સોલ છે, પણ એની અપેક્ષા એ કીધું છે એવી કરે છે. એટલે એનો વ્યવહાર કોઈ પણ પ્રકારની રોંગ બિલીફ વાળો છે, એ સાપેક્ષા નિરપેક્ષા કરે છે, પણ એ રોંગ બિલીફ તરીકે જાણે છે. એટલે સાપેક્ષા નિરપેક્ષ છે, એને liability Basically, I used to deal with configuration management, performance management, but for the RF wireless networks, right? Yeah, control, configuration. Performance, mainly performance સમાધાન થયું કે management. ના? સમાધાન થયું. So basically, we collect all એટલે the આ બે દ્રષ્ટિ અને વ્યવસ્થિત શક્તિ આ તારે- આ ત્રણ વસ્તુ પરફેક્ટ કરીને રોનકમાંથી નારાયણ થવા મળે, એટલે શુદ્ધાત્મા થવા મળે. જેવું શુદ્ધાત્મા થયો એટલે લક્ષ્મી નારાયણ ને બદલી છે, પાણી છે નારાયણ. Codes and everything. એ ચોખ્ખી લક્ષ્મી આવશે પછી તારે સારા કામ wireless networks. So basically, whenever you make a call, અને આપણે it generates a lot of There is a ઓફિસમાં lot of હોઈએ data, a lot of આપણને પગાર 8 કલાકનો turn into meaningful reports. પણ ઘણી વખત તમારા ફ્રૂટફુલ 8 કલાક ના હોય. તમને ખુદને એવો અહેસાસ થાય કે હું એક ડેવલપર છું, મને એક ટિકિટ આપે લખવામાં. અહીંયા કેવું હોય કે ટિકિટ સિસ્ટમ ચાલતી કે અમને એક કામ No, I mean, I want to એક task આપ્યો. the project. So I surprised. હવે એ ટાસ્કનું એસ્ટિમેશન 8 This is કલાક. also kind of interesting field. I mean, I want to be જે ગણો doing દાદાની project કૃપા કરો. તો management. હું તો એટલું જ માનતો હતો કે હું જે કંઈ કરું છું દાદાની હું ઠોઠ હતો કે મારી 15 થી 25 ટિકિટ હોય કે આપણે કોઈ ગુણોમાં સીધા હતા નહીં, એટલે માર કે પાસ થયેલા જે કઈ છે દાદાની કૃપા થઈ બરાબર. કલાકમાં થઈ I mean, 7 કલાક આપણે બીજું કામ right now, my interest is telecom because I See, spent 7 8 કલાક years of my life studying પૈસા telecom. આવ્યા. I don't want to just. ઘણી વખત આપને એમ મેન થાય કે સંખ્યા કે ના પણ તમને ટાસ્ક આપે છે, એ ટાસ્ક તો એને પોતાને એવું લાગે કે 8 કલાકે થાય છે એવું છે. પણ તમે 1 કલાકે કર્યું તો તમે 4-7 કલાકે પેલા એ ના કહેવાય. એટલે ગુરુની લક્ષ્મી ના કહેવાય. આગે એમને તો કેલ્ક્યુલેશન કર્યું છે અને કેલ્ક્યુલેશનમાં તમને આ ટાસ્ક આપે છે. હવે સર ઘણી વખત એવું પણ થાય કે 8 કલાકનો ટાસ્ક હોય, એટલું મેજર ટાસ્ક હોય કે 40 કલાક. Given એમ બને. a task, I will. I mean, હું તો કામ મને કામ પૂરું થઈ ગયું પછી કોઈ એ નથી રહેતું અને એ કામના પૈસા આપે when છે. somebody who is experiencing ભલે પછી 7 કલાક આપણે બીજું કરીએ તો one day, પગાર and we કરેક્ટ છે, ઇનકરેક્ટ નથી. એટલે અણકનો પગાર I don't want to નથી. get around. ઘણી વખત એવું ફીલ થાય કે Actually, અણકની લક્ષ્મી તો નથી આવી. નહીં કે અમે ટેક્સની ને બધી બાબતમાં કોઈ દિવસ કોઈ ચોરી નહીં કરવાની કે ખોટા ડિડક્શનો નહીં લખવાની, એ બધું કરે છે. પહેલેથી કે આ કન્ટિન્યુ તો થાય, એવું નથી કે નથી થતું. No, I mean, જેવી રીતે ઇન્ડિયામાં લોકો અહીંયા બી એક બિલિંગ સિસ્ટમ છે, બધે જ કાગળ થાય. એટલે સેવા જેવી તો અહીંયા પણ લોકો આમ કે ખોટા $500 મેડિકલ બિલ ના લખી દે. ના, મારા નથી થયા, મારે લખવાના છે. I've reacted to that. મારે એટલે એ બધું ના થાય, પણ તેમ છતાંય આપણને એક ટાર્ગેટ આપે છે. ટાર્ગેટ કલાકમાં પૂરું થાય, 8 કલાકે પૂરું થાય. હા, 8 કલાકનું કામ તમારું જે છે એના કરતા વધારે તમારે કરવું એ થાય તમારે. But again, I પણ mean, તમારું 8 કલાકનું જે let's say we 1 are, કલાક you know, પૂરું the થતું, productized Wi-Fi. જે બીજો 7 કલાકનો પગાર છે એ અણકનો ના કરે. I can actually access it on cell phone or. તો બને કે ઘણીવાર એ કાર્ય હોય પણ બીજી વસ્તુને ધ્યાનમાં રાખીને કરતો વધારે પણ સમય થાય. એને ખ્યાલ જ છે. When I knew પણ that- જયારે કામ કરો છો ત્યારે સિન્સિયરલી કરો છો કે ઇનસિન્સિયર Don't think કરો છો. about, you know, how to get I 100% એમાં બગાડી નાખવું think about ના, ના, એવું કોઈ એવી કોઈ ભાવના They એ કોઈ લબડ નથી. can actually. એવું કોઈ દાડો હું અમે લોકો ડેવલપર છે એટલે અમે લોકો કોડ જવા છે. Switch and router. તો મારી સાથે ને ઘણા મને ઇન્સિસ્ટ કરે કે જાણી જોઈને આપણે એમ કે 100% કરેક્ટ નહીં કરવું. બરાબર. Which doesn't drop. વૃત્તિ એવી રાખવાની કે 90% કરેક્ટ કરો, 10% પાછું તારા ભાગે આવું છે તો તારી નોકરી નહીં. મેં કીધું એટલે હું એ લોકો જોડે એમ સહમત એટલે હું એમાં શું નથી પુરાવતો કે ભાઈ મારે તો હા ઓકે
જે હશે હું નીકળી જાઉં પછી ત્યાંથી કે મને નથી ગમતું કે હું જાણી જોઈને ઇન્ટેન્શનલી ભૂલ રાખું ને પછી એ જાય ને પછી ઓ તારી આ ભૂલ હતી ને તને આ આવ્યું પાછું તું કરેક્ટ કરીને પાછું આપ એવું નહીં હું 100% accurate પતી ગયું એટલે એ રીતે લાયબિલિટી નથી રહેતી આપણે એના આધારે આપણું જીવન નથી તમારી સિન્સિયરિટી ને મોરાલિટીના આધારે તમારું જીવન છે. એ તમને પગાર ને પૈસા આપે છે એનાથી ઘર ગ્રસ્તી નથી તમારી મેં જે સિન્સિયરિટી ને મોરાલિટી છે એનાથી ચાલે એટલે તો બિલીફ પકડી આ બિલીફ થઈ આપણે 100% પૈસા લે છે 90% કરે થોડું આમ અધૂરું રાખે કે બગાડી દે તમને પૂછે એટલે પતી જાય કાઢી મૂકે ભલે કાઢી મૂકે એના આધારે આપણે નથી સિન્સિયરિટી મોરાલિટી આપણા સ્વાર્થ એ તો બાય પ્રોડક્ટ છે. Is there a limitation સિન્સિયરિટી ને મોરાલિટી પરફેક્ટ રાખો બસ wireless devices? આ નવું કોલમ બધું એક છે તમારે મોરલ સાયન્સ મોરલ થઈ ગયું તમારું પરફેક્ટ એટલે પછી તારે આગળ નોકરી What I've seen is with my આખા જગતના તમે માલિક with the house. લોકો તમારું I કામ have 4 iPhones. એ તો આપણી સિન્સિયરિટી મોરાલિટી ડાઉન થઈ છે આપણે કેટલી બધી લગાડ થઈ જાય So like 50 devices which are wireless. હવે આ તમે તમારા સ્વભાવમાં આવીને તમારે એનો વ્યવહાર કરો What I do, અમુક ભાવના આવે છે I think I'm not saying my laptop will not work. Other laptop will work. And I reset my router, then it will start working. પહેલા કઈ બી વસ્તુ બહારનો ભાગ નથી કરવો તમારી બિલીફ ને બરાબર કરો ખરેખર હું રોનક છું રિલેટિવ વિપણથી રોનક છું તું કોણ છું તો રિયલ વિપણથી શું થાય આ પરફેક્ટ થાય એટલે તમારું સત્સંગ દરમિયાન પ્રસ્તુતિ દરમિયાન તમારો આટલો ભાગ જ બરાબર બરાબર કોઈ દેખી તો સ્થૂળ વ્યવહાર ચોખ્ખું કરવાનું વ્યવસ્થિત ના થતા તમારું જે દ્રષ્ટિ છે દ્રષ્ટિને નિર્માણ કરવાનું જે પ્રશ્નો કરી દો પેલા સાથે સમાધાન થઈ ગયા કામ થઈ ગયું. એક શુદ્ધ વ્યવહાર એ કેવો હોવો જોઈએ? શુદ્ધ વ્યવહાર એટલે ક્રિયાત્મક નથી જ્ઞાનાત્મક રીતે જ્ઞાનાત્મક ક્રિયાત્મક ભાગ તમારા હાથમાં નથી વ્યવસ્થિત પણ તમારે બિલીફ સમ્યક કરી દે બિલીફ તમારી સમ્યક થઈ ગઈ શુદ્ધ થઈ ગઈ કોઈ પણ રીતે તમારું દર્શન અશુદ્ધ ના થવું. ચોરી કરતા હોય તો ચોરી કરજો ચોરીથી તમને મોટો લોસ નથી પણ ચોરી કરતા તમારી બિલીફ બદલાઈ ગઈ એ મોટો લોસ. ચોરી તો અમુક સંજોગના હિસાબે કરવી પડે જૂઠું અમુક સંજોગના હિસાબે બોલવું પડે પણ જૂઠાના પક્ષમાં નથી આગળ જૂઠું બોલવું પડે ચોરી મને ભગવાન સમજ નથી પડતી અને આ સંજોગો મારે ચોરી જ કરવી પડે એવી છે જૂઠું બોલવું પડે પણ હું એના પક્ષમાં નથી. હવે તમે સીધા કરવા જોઈએ તો મને રોકવું અથવા તો મને કોઈ બીજી રીતે મદદ કરો મારું બીજું વિઝન ચાલતું નથી એટલે અત્યારે આ વિઝન ના આધારે મારે ચોરી કરે તો જ મારું કામ થયું છે કે જૂઠું બોલે તો જ થાય પણ તમે સીધા હું ચોરી કે જૂઠું બોલવું એના પક્ષમાં નથી. આપણે એવી રીતે નથી કરતા આપણે તો ચોરી કરે છે ને ચોરી કરે તો જ ચાલે આવી રીતે હા તમે જે જુઠ્ઠું બોલો ને એને એના પક્ષમાં નથી એના પરથી એક કે અમે જયારે પાસ આઉટ થયા કોલેજમાંથી અમારા પાસે એક્સપિરિયન્સ ઝીરો એટલે ઝીરો પણ અહીંયાની સિસ્ટમ એવી રીતની ડિઝાઇન થઈ ગઈ ડિઝાઇન ઇન ધ સેન્સ કે હવે ડિઝાઇન ને કરપ્ટ એ મૂલ્યાંકન કરવા વાળો હું નથી પણ 7 વર્ષનો ફોટો એક્સપિરિયન્સ અમને લોકોને ઇન્ટરવ્યુ માટે મોકલ્યા. આખી એક સામંતશાહી પ્રથા હતી ને ખબર આપણે વર્ષો વાણિયા જેવી પ્રથા કે ભાઈ ઓકે તું મારે લઈ જા પછી તારું કમિશન હું કાઢો પછી હું તને આટલા આપું એ બધી પ્રથા એટલે એ રીતની જ છે અહીંયા પણ એ જ છે સિમિલર મોડલ તો સિમિલર જ છે ખાલી નામ અને ટર્મિનોલોજી બદલાઈ રહી છે એટલે અમારા એમ્પ્લોયર હોય અમને મોકલે ઇન્ટરવ્યુ માટે વચ્ચે 3-4 બીજા પેલા માણસ હોય બધા પોતાનું કમિશન કાઢતા હોય ને આ રીતે ચાલે એટલે અમને લોકોને 7 વર્ષનો એક્સપિરિયન્સ થાય
રેફરન્સ માંગેલો હોય તો ફ્રેન્ડ નો ને બધાના રેફરન્સ શું મારો રેફરન્સ આ હોય કેવું કે રેફરન્સ ના લીધે નોકરી લીધે આ એક હવે એ લીધી છે એનો વાંધો નહીં, પણ તમારી બિલીફમાં એવું ના હોય છે કે આવું કરે તો જ નોકરી. જો પેલા કેવો મૂર્ખ બનાવ્યો અને આ બધી અમેરિકન કેવી ગાડી છે આમ ના છે. એવું એવું ક્યારે પણ નહીં. એ તો આમ ઘણી વખત એમ થાય કે જો, આપણે થાય કે હું એટલું બધું ડાઉન થયું કે મારે આવી રીતે કરીને નહીં કરવું પડે છે. ત્યાં ફિલિંગ તો એવી હોય અંદરથી, પણ બીજું કોઈ ઓપ્શન ના હોય ત્યારે ખાલી હવે ઓપ્શન ના હોય ને તમે કરો છો પણ તમે કરતા નથી બનતા. એક સંજોગ આવે ને સંજોગથી તમે વ્યવહાર કરો. પણ જયારે સંજોગ આવે સંજોગથી કરો છો પણ પછી સંજોગના કરતા બનો છો. અને પછી કહે કે જો આ ધોળી આવે કેવા મેં મોટ બનાવ્યો, એ ના બોલે. એ તો એ લોકોને એવું કઈ બોલતા નહીં, પણ અંદરથી એવું એક આમ રહ્યા કરે કે આવું કરીને કહું કરીને લીધું તું બરાબર છે. હવે ખેદ રહે પણ પ્રતિક્રમણ કરવાનું. પછી આવું કરીને જ બધું થાય તો એ બિલીફ નહીં થાય. બધી જ વસ્તુ આત્મામાં રહીને જ થઈ શકે. આડું અડું કે ખોટું કરીને થઈ શકે ને તો તેમ છતાં તમે એટલે સુધી જઈ નથી શકતા. તો વચ્ચેનો માર્ગ તમે અપનાવ્યો પણ એ કન્ટિન્યુઅસ ના રહ્યો થાય. અત્યારે કાળ એવો છે બીજું છે ને આ રીતે કરે તો તમે પછી આગળ જઈને એને સબમિટ કરી દો. પછી તો થોડા એક બે વર્ષ થાય પછી તો બધું સમ્યક કરી દઈએ કે ભાઈ પછી ક્યારે પણ જૂઠું બોલીને કે કપટ કરીને વ્યવહાર ના કરવો એવું સ્પષ્ટ. અને જે થયું છે એનું પ્રતિક્રમણ કરવું. પણ એનો અભિપ્રાય બદલી નાખો. મારી પાસે જેવું કર્મ છે એવું મારે કર્મ ભોગવવું. આખી જિંદગી મને પ્રોબ્લેમ આવે તો મને પોસાશે. પ્રોબ્લેમ તો ભ્રાંત દર્શી છે. દરઅસલ પ્રોબ્લેમ છે જ. એટલે થોડા તમે સ્ટેબલ થયા એટલે પછી સ્ટેબલ થયા પછી વિતરાગ વિજ્ઞાન પ્રમાણે અથવા તો અજ્ઞાન અક્રમ વિજ્ઞાન પ્રમાણે તમારો પુરુષાર્થ કરવાનો. જગતની ભાષામાં પુરુષાર્થ નહીં કરવાનો. બાવાના બે પગ એટલે એને બીજા શબ્દમાં ઉપયોગ સાથે વ્યવહાર કરવાનો. જય